રિયલ એસ્ટેટ બિઝનેસની અંદર ઘણીવાર ઉતાર ચઢાવ આવે છે, જ્યારે તમારી જર્ની એકદમ આમ ગ્રોથમાં જ નહીં. બે 2008માં તો સુરતની હાલત, એ સમયે તમે આ ધંધો શરૂ કર્યો. અમે સુરત આવ્યા અને મારા પપ્પાના મિત્ર ત્યાં ગામથી અહીં લઈને આવ્યા. હવે માનો મિત્રતા આપણે કોઈની હારે કરી અને એ મિત્રતાની અંદર આપણો મિત્ર ખોટો ઠરે. પહેલાં તો મિત્ર તરીકે આપણી ફરજ આવે ને કે આપણે જે નક્કી કર્યું એમાં સંદેહ ન હોવો જોઈએ. જ્યારે તમારી જર્ની એકદમ આમ ગ્રોથમાં જ જઈ રહી છે, તો આનું કારણ શું? અમારી જર્નીમાં ખરેખર ઘણીવાર ઉતાર ચઢાવ બહુ આવ્યા છે. કે દુકાન પણ કોઈ માણસ ચલાવતો હોય તો એને પ્રશ્નો આવતા હોય, એને પ્રોબ્લેમ આવતા હોય. કેમ કે એજ્યુકેશન નથી, એટલે સિસ્ટમ શું કહેવાય એવું નોલેજ નથી. પહેલી વાત તો આ છે. આમાં શું ફરક? તો એમાં તમને ઘણા બધા વ્યક્તિ એવા દેખાય આંખ બંધ કરો તો કે આ લોકોએ આપણને બહુ સપોર્ટ કર્યો. અમને જે લોકોએ ખરેખર 2008થી જે કે બિલ્ડરને જ્યારે માલ વેચવો હોય ને ત્યારે બહુ સારી વાતો કરે, પછી માલ વેચાઈ જાય ને પછી અમારી સામુય નથી જોતા. આજે ડાયમંડમાં કામ કરું. વિપુલભાઈ, ધંધાનો સિદ્ધાંત છે કે તમે ગમે એવો સારો ધંધો કરતા હોય ને તો તમારાથી ગ્રાહક દુઃખી થાય. ને ગ્રાહકો એવું છે કે આપણી પાસે પ્રોપર્ટી લીધી હોય. વિપુલભાઈ, આજના યુગમાં છે ને, માનો કે તમે મર્સિડીઝ લઈ આવો, તમે આટલું બેંક બેલેન્સ કરો, તમે આટલા રૂપિયા કમાવો ને એટલે તમને જોઈને 20-25 વર્ષના યુવાનો તરત પૈસાવાળા થઈ જવું છે. આ બધી વસ્તુ તો છે ને આપમેળે થાય છે. આ લોકો જે શોર્ટકટ પગથિયા કેળે જ પગથિયું ચડાય છે સીધું. સુરતનું વેલ નોન રિયલ એસ્ટેટ ગ્રુપ કે જેના બે યોદ્ધા વિપુલભાઈ દોંગા, વિપુલભાઈ પારખિયા કે જે ખૂબ સરસ રીતે બિઝનેસ કરી રહ્યા છે. આ પોડકાસ્ટમાંથી એનર્જી, નવા પ્રકારનો ઉત્સાહ, માણસનો સ્વભાવ કેવો હોવો જોઈએ, બિઝનેસ કેવી રીતે કરી શકાય, બિઝનેસની ક્વોલિટીઝ અને ભગવાન પરનો ભરોસો, જો આ બધી વસ્તુ સાથે હોય તો ગ્રાહકનો સંતોષ, લોકોનો સાથ અને ઇન્વેસ્ટર તો આપોઆપ મળે. માર્કેટિંગ કરવાની જરૂર નથી. આ બધી જ વસ્તુ આજે આપણે આ સરસ મજાના પોડકાસ્ટથી શીખીશું. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું અને આજે સરસ મજાના સંવાદની અંદર જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે યુવાન ધારે તો શું કરી શકે એનું સીધું ઉદાહરણ. એક નાનકડા અમથા ગામમાંથી આવતા વ્યક્તિ સુરતની અંદર રિયલ એસ્ટેટમાં પોતાનું ખૂબ મોટું સામ્રાજ્ય બનાવે. રામ લક્ષ્મણની જોડીને કોઈ ઓળખતું ના હોય એવું બને નહીં. એવા આપણી સાથે વિપુલભાઈ દોંગા અને વિપુલભાઈ પારખિયા છે, વેદાંત ગ્રુપ, અને આજે આપણી સાથે સીધો સંવાદ કરવાના છીએ. વિપુલભાઈ, પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. સીધો અને મહત્વનો સવાલ, આ રિયલ એસ્ટેટ બિઝનેસની શરૂઆત ક્યારે કરી? 2008માં. 2008 પહેલા તમે કયા બિઝનેસમાં હતા? કોઈ બિઝનેસ જ નહોતો ત્યારે. તો ખેતી અને ખેતીમાંથી સીધા અહીંયા આવેલ ભણીને સીધી પેલા ખેતી. કેટલા વર્ષના હતા જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે? 24 વર્ષ. 24 વર્ષની ઉંમરે. 24 વર્ષની ઉંમરે એક યુવાન નક્કી કરે કે મારે આવા પ્રકારના બિઝનેસમાં જોડાવું. ત્યારે બહુ બધા મનોમંથન ચાલતા હશે, બહુ બધા સવાલો ચાલતા હશે. અને 2008માં તો સુરતની હાલત મંદીના કારણે ખૂબ નજીવી હતી. તો એ સમયે તમે આ ધંધો શરૂ કર્યો ત્યારે આખી આમ મારે ધંધાની સફર સાંભળવી છે. પહેલા તમને સાંભળવા છે વિપુલભાઈ અને પછી તમને સાંભળવા છે વિપુલભાઈ. વિપુલભાઈ ભેગા થઈને વિપુલે વેદાંત બનાવ્યું છે અને વેદાંતને આખું સુરત આજે ઓળખી રહ્યું છે. તો આ ધંધાની સફર કેવી શરૂ થઈ? ધંધામાં 2008માં અમે સુરત આવ્યા અને મારા પપ્પાના મિત્ર ત્યાં ગામથી અહીં લઈને આવ્યા. અને પહેલા પ્રોજેક્ટની શરૂઆત એક નાના એવા પ્લોટમાં, નાના એવા ભાગથી એમની સાથે શરૂઆત થઈ અને ત્યારથી પછી એકદમ ચાલુ રહ્યું. જી વિપુલભાઈ, બંને વિપુલભાઈ પાર્ટનર કઈ રીતે બન્યા? બંને વિપુલભાઈ પાર્ટનર. અમે સુરતમાં ઉધનામાં એક બાંધકામનું કામ કરતો અને હું ત્યાં સેન્ટિંગ પ્લેટ એ લોકોને ભાડેથી આપતો. એમાંથી બંને અમે રોજ આરે બેસતા, ખાટલે રોજ ચા મગાઈને ચા પીતા અને બે આનંદથી વાતો કરતા. અને એમ કરતા પછી અમે બાઇક લઈને બે નવસારી, સુરતમાં રોજ નક્કી કરેલું રોજ આપણે 100 કિલોમીટર બાઇક દોડાવવાનું, જોયા કરવાનું કે આ સુરતમાં કોણ શું કરે, આ લોકો શું કરે. એમ 100 કિલોમીટર રોજની બાઇક દોડાવો? રોજ બાઇક લઈને ટિફિન લઈને નીકળી જવાનું બેન ઘરેથી. પછી ત્યાંથી આખો સુરતમાં બધી ફરીએ. મોટા લોકો સાઈડ ઉપર બહારથી જોવી કે આ માણસ મોટો બનવા માટે શું કરે, આ માણસ મોટો બનવા માટે શું કરે. પ્રોજેક્ટો નક્કી કર્યું કે આપણે પ્રોજેક્ટ ચાલુ કરવો છે.
અમે બંને ભેગા થયા. પછી અમે નવસારી એક જગ્યા લીધી, પછી રોજ નવસારી જઈએ. ત્યાં નવસારી પ્રોજેક્ટ નવસારીમાં છે. સુરત થી નવસારી રોજે. રોજ નવસારી જવાનું. પછી ત્યાં પ્રોજેક્ટ ચાલુ કર્યો નવસારીમાં. એમ કરતા કરતા પછી 2008 થી પછી પ્રોજેક્ટમાં સુરત આવ્યા. સુરત થી પછી ધીમે ધીમે સારા મિત્રો મળ્યા, સારું ગ્રુપ મળ્યું. એમ કરતા કરતા લોકોએ આપણે સહકાર આપ્યો, સપોર્ટ કર્યો બધા મિત્રોએ, અને મિત્રોના હિસાબે આટલો મોટો. એટલે પેલા તમે બંને ભાઈબંધ બન્યા અને પછી પાર્ટનર બન્યા. આ તમારી ભાઈબંધી અને પાર્ટનરશિપ વિશે કઈ કેવું હોય તો શું કહી શકો? મિત્રતા જે છે એ મિત્રતા આપણે નક્કી કરવાની હોય. ભગવાન બધું જ આપે છે અને એ નક્કી કરીને આપે છે કે ભાઈ બેન કે ભાઈ કે મમ્મી કે પપ્પા એસે શાળા બી કેવા હોય કે તમે પત્ની લાવો એની હાથે શાળા આવતા હોય. બરાબર છે. એ તમારે નક્કી નથી કરવાનું કેવા આવે એ, પણ મિત્ર તો તમારે જ નક્કી કરવાના હોય. એવા એક મિત્રએ મને કીધું, પણ એ જો કે અમે બી જીવનમાં એ જ ઉતાર્યું હતું કે ભાઈ મિત્ર શોધવા હોય કે પાર્ટનર કરવા હોય તો કેવા હોવો જોઈએ. એમાં કાંઈ થાય તો એ આપણી મિસ્ટેક હોય, એમાં કોઈનો દોષ ન હોય ક્યારેય. એટલે મિત્ર શોધવાની એક જ ભગવાને આપ્યું છે કે તમને સોંપ્યું છે કે મિત્ર કેવો હોવો જોઈએ. હવે માનો મિત્રતા આપણે કોઈની હારે કરી અને એ મિત્રતાની અંદર આપણો મિત્ર ખોટો ઠરે અથવા તો તમે કહો છો એમ ફ્રોડ થાય, તો પછી આપણે શું કરવાનું? પેલા તો મિત્ર તરીકે આપણી ફરજ આવે ને કે આપણે જે નક્કી કર્યું એમાં સંદેહ ન હોવો જોઈએ. અને છતાં સમયને આધીન કાંઈ પણ હોય તો કાંઈ એનાથી ભૂલ, બધા ફ્રોડ થાય છે કે આ તે એવું નથી થતું. સમય કરાવે બધું લોકોને, અને વિચારો બી ના હોય. 10% લોકો એવું હોય કે ઈ તમારી સાથે એ રીતના જોડાણતા હોય અને ઈ નીકળી જતા હોતે હોય. પણ જે જોડાયેલા હોય ક્યારેક એમનાથી ક્યારેક ભૂલ થતી હોય કે ભૂલ થઈ ગઈ હોય તો એને પેલા તો સપોર્ટ આપવો, અથવા કાં ભૂલ કરતો હોય તો એને કેવી રીતનો ભૂલ સુધારવી અને કરવું એ છેક સુધીની જવાબદારી પેલા આવે. પછી જો એકદમ જ રસ્તો જ એને ચેન્જ ન કરવો હોય તો મિત્રતાને દૂર કરાય. ત્યાં સુધી મિત્રતાને દૂર ન કરાય, વાહ. એવું મારું. બહુ સરસ વ્યાખ્યા વિપુલભાઈ. મિત્રતાની ખૂબ સાચી વ્યાખ્યા. બધા સંબંધો આપણા કંટ્રોલમાં હોય છે. આ એક જ સંબંધ હોય જે આપણે ચોઈસ કર્યો હોય છે અને એટલા માટે એને સાચવવું બહુ જરૂરી છે. અને પહેલા મિત્રો બન્યા, પછી તમે પાર્ટનર બન્યા અને હવે પાર્ટનરશિપ છેલ્લા 17 વર્ષથી આ બિઝનેસ કરી રહ્યા છો. વિપુલભાઈ, આવા રિયલ એસ્ટેટ બિઝનેસની અંદર ઘણીવાર ઉતાર ચઢાવ આવે છે, જ્યારે તમારી જર્ની એકદમ આમ ગ્રોથમાં જ જઈ રહી છે, તો આનું કારણ શું? અમારી જર્નીમાં ખરેખર ઘણી વાર ઉતાર ચઢાવ બહુ આવ્યા છે. 2014માં, 15માં, 16માં, પણ ખરેખર સાચી નીતિથી, સાચા દિલથી લોકો જોડે કામ કર્યું. સાચા મિત્રોને ખરેખર જે રજૂઆત કરવા જેવી હતી રજૂઆત કરી, એટલે લોકોએ અમને, સુરત શહેરથી લોકોએ અમને બહુ સહકાર આપ્યો. ઈમાનદારીથી અમારી સાથે લોકો ઉભા રહ્યા અને હાસી વાત કરી. એટલે લોકોએ એવું કીધું કે વિપુલ, આનો રસ્તો આમ હોય, આનો રસ્તો આમ હોય. એમ મિત્રતાએ લોકોએ અમને બહુ સહકાર આપ્યો. એના કારણે અમને બિલકુલ તકલીફ એવી પડી જ નથી. કે ખરેખર ઈમાનદારીથી કરીએ એટલે લોકોનો આપણે સાથ સહકાર મળે અને લોકોએ દિલથી સાથ સહકાર આપણે આપ્યો છે. એટલે અમને એવું કોઈ દુઃખ નથી કે ભાઈ ખરેખર ધંધો કરવા માટે આપણે મહેનત બહુ કરી, સપોર્ટ કર્યો, પણ એને આધીન લોકોએ આપણે સહકાર આપ્યો છે એટલે આપણને માનસિક કોઈ ટેન્શન જીવનમાં એવું નથી. નકર બિલ્ડર લાઈનમાં બહુ પ્રોબ્લેમો લોકોને આવ્યા, લોકો બહુ અટવાણા, પણ અમને ખરેખર જીવનમાં એવો કોઈ પ્રોબ્લેમ મને નથી દેખાણો ક્યારે બી કે ભાઈ એવી તકલીફ આવી છે. તો એની સામે આપણી પાસે વિઝન હોય કે લોકોને રજૂઆત કરીએ સવારે, લોકો આપણી સાથે સવારે 5 જણા સહકાર આપે કે આનું સોલ્યુશન આમ થાય, આમ થાય, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી આવ્યો. મારા હિસાબે મને જીવનમાં કોઈ જાતનું દુઃખ જેવું ખ્યાલ જ નથી. ક્યાં વાત છે, બહુ સાચી વાત છે. એટલે તમે એમ કીધું, મતલબ પ્રશ્નો તો બધાને જીવનમાં આવે છે, પણ તમે એ પ્રશ્નોને લોકોને રજૂ કર્યા ને તો તમને સમાધાન મળ્યા. દોસ્તો, આ સમજવા જેવી ને જાણવા જેવી વાત છે. એક સફળ ઉદ્યોગપતિ એવું કહે છે કે જીવનમાં પ્રશ્નો આવે ને તો લોકોને શેર કરતા શીખવા જોઈએ. વિપુલભાઈ પાસેથી આ શીખવા જેવી વાત છે. નાના ધંધા કરતા હોય ને ભાઈ, એક દુકાન પણ કોઈ માણસ ચલાવતો હોય ને તો એને પ્રશ્નો આવતા હોય, એને પ્રોબ્લેમ આવતા હોય. તમે તો રિયલ એસ્ટેટની અંદર કેટલા પ્રોજેક્ટ ચલાવો છો, ઇન્ડસ્ટ્રી ચલાવો છો, તમે ખુલ્લા પ્લોટના આયોજનો કર્યા છે, તમે રેસિડેન્શિયલ પ્લોટ કર્યા છે, કોમર્શિયલ બનાવ્યા છે, મોટી 300 વીઘામાં તો તમે ઇન્ડસ્ટ્રી બનાવવાના છો. તો તમને રોજ પ્રશ્નો આવતા હશે. હવે આ પ્રશ્નોને સોલ્વ કરવાની, એટલે કે પ્રોબ્લેમને સોલ્વ કરવાની તમે કોઈ સિસ્ટમ બનાવી છે? તમે બંને ભાઈઓને કેવી રીતે મેનેજ કરો છો? અમે આ લાઈનમાં આવ્યા ત્યારની કોઈ સિસ્ટમ તો ખરેખર અમે એવી સિસ્ટમ બનાવી જ નથી, કેમ કે એજ્યુકેશન નથી એટલે સિસ્ટમ શું કહેવાય એવું નોલેજ નથી. પહેલી વાત તો આ છે. સિસ્ટમ કરતા અમે નક્કી કે સવારે રોજ 2 કલાક સવારે ભેગા થાવી, 3 કલાક, તો એક અમારું જીવનમાં રોજનું લક્ષ્ય એવું છે કે જે પ્રશ્ન હોય એનું રોજે રોજ આપણે સોલ્યુશન કરી દેવાનું. મારા એકલાથી ન થતું તો આપણે બેને હાથે જઈને પતાવી આવવાનું, તો ભેગું રહીને સોલ્યુશન લાવવાનું. સોલ્યુશન કર્યા પછી જ ઘરે જવાનું. આવું વિઝન છે કે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન થાય ત્યાં સુધી સોલ્યુશન જ લાવવાનું. ન થાય તો બીજે દિવસે કઈ પાછી ડિસ્કસ આગળ એની વધારવાની. એટલે રોજના પ્રોબ્લેમને રોજ સોલ્વ કરી રોજના પ્રોબ્લેમ રોજ સોલ્વ કરીને જ ઘરે જવાનું. લોકોને એ રીતે કરી આપ્યું છે અને અત્યાર સુધી પ્રોજેક્ટો જે કર્યા
આટલા ઇન્ડસ્ટ્રીયલો કરી નાખ્યા, લોકોને હોપી દીધા, લોકોએ અમારામાં લીધો બધા ઇન્ડસ્ટ્રીયલ, લોકો બધા હેપી છે અને અમને આનંદ આવે છે. બરાબર છે. આજે ભાઈ વિપુલભાઈ જે વાત કરે છે, પ્રશ્નો સોલ્વ થાય, પ્રશ્ન સોલ્વ કરીએ, એમાં તમારું કઈ ઇનપુટ હોય તો? હરેક રોજ દિવસે કોઈ પણ વ્યક્તિ ઘરેથી નીકળે ને એટલે એ પ્રશ્ન લઈને નીકળે છે અને ઉઠે એટલે પ્રશ્નો હોય, અને પ્રશ્નો હોવા જ જોઈએ. પ્રશ્નો ના હોય ને તો જીવન ના હોય, અને કાં જવાબદારી ન હોય. હા, જવાબદારી ન હોય તો જવાબદારી પ્રશ્ન ન છે હોય. એનું મૂળ જ પ્રશ્ન વાહ. છે. હા, અને જવાબદારી જ્યારે તમે જેવડી લેતા થાવ એવડા તમારે પ્રશ્નો આવે, અને એ પ્રશ્નોના સમાધાન એ જવાબદાર વ્યક્તિને, અને જવાબદારી જેને ઉઠાવવાની ખેંચ લીધો છે એને જ એ જવાબદારી પૂરું કરવું પડે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે પ્રશ્નોની સામે જે લડે છે એ સફળતાના શિખરો સુધી પહોંચે છે. બંને વિપુલભાઈ બહુ સરળ સ્વભાવથી જીવન જીવી રહ્યા છે. આજે આટલા બધા પ્રોજેક્ટ ચલાવે છે, છતાં બી મારી સાથે અત્યારે વાત કરો છો તો કેમ વિપુલભાઈ કીધું કે બહુ શિક્ષણ નહોતું ને, એટલે અમે સિસ્ટમ ન બનાવી, પણ અમે બંને ભાઈઓએ હારે બેસવાનું શરૂ કર્યું. જેટલા પણ લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો, આવનારો સવાલ હવે તમારા માટે છે. ભાઈ, પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોય એટલે ઘણીવાર એવું થાય કે હું કહું એવું થવું જોઈએ, હું કહું એવું થવું જોઈએ, અથવા મારી વાત સાચી. તમારા લોકોને એવું થાય? ક્યારેય ન થાય. એવું થાય નહીં ક્યારેય, પણ ક્યારેક પાછું એવો પ્રશ્ન આવે તો સાચું શું અને આપણા ધંધાને અનુરૂપ શું એ એકબીજા અનુરૂપ થઈ જાય. મતલબમાં ઈગો અટકે એ નહીં થાય. ના ના, આ સાચું છે ને આ પેલું છે મારા તો માટે સાચું છે સ્વીકાર. કે નથી એની, પણ કંપની માટે હું સાચું છે. હા, સૌથી એવો પહેલા વિચાર જ તો નથી આવ્યો જે ક્યારેય. સીટ બરાબર છે. ઉપર મારા બેઠા માટે તમે, કેવું જય હો. સાચી વાત છે કોઈ વિપુલભાઈ. એવો વિચાર આવે જ નહીં કે મારા માટે હું આ કહું સારું નહીં, એવો મુદ્દો જ ન હોય. એમ કેમ કે બરાબર છે. કંપનીનું રિઝલ્ટ આરે મતલબ ને રિઝલ્ટ આવવું જોઈએ. 100% મેં ની કીધું વાત તે છે. કીધું કે ડિસ્કસ આરે મતલબ જ એની યાર નથી. કઈ એવો લેવા વિચાર દેવા નથી આવ્યો. વિચાર જ નથી કર્યો હા, કોઈ દી કોઈ દિવસ ક્યારેય. વિચારી નથી અને આવ્યો. જે કર્યું છે એ કંપનીના હિત માટે જ કર્યું છે. કંપનીના હિત માટે કર્યું છે, જે કર્યું છે બેસ્ટ કર્યું છે, બહુ બેસ્ટ સરસ, કરવાનું છે. બહુ કોઈ સરસ દિવસ ભાઈ, એવો વિચાર આવ્યો જ નથી બહુ કે સરસ. કંપનીના હિતનું કામ ન થવું આમ જોઈએ. તમે 2008 થી આમ 2025 સુધીની આમ જર્ની જોવો આપણા વેદાંત ગ્રુપની, તો એમાં તમને ઘણા બધા વ્યક્તિ એવા દેખાય, આંખ બંધ કરો તો, કે આ લોકોએ આપણને બહુ સપોર્ટ કર્યો, આ લોકોએ આપણને બહુ સાથ આપ્યો. એવા લોકોને આપણે આમ યાદ કરવા હોય તો આપણે કઈ રીતે એને કહી શકીએ? અમને જે લોકોએ ખરેખર 2008 થી જે મિત્રોએ સહકાર આપ્યો, સપોર્ટ આપ્યો, એને અમે ખરેખર દિલથી જ યાદ કરીએ છીએ, દિલથી રાખીએ છીએ. પેલું જેવું છે કે કદાચ અમારી કરતા બિઝનેસ અમે ઘણો મોટો કરતા, અમારા કરતા એ લોકો નાનો કરતા, પણ અમારી ઓફિસ એ લોકો આવે એટલે હું દિલથી અને સહકાર આપું, દિલથી માન આપું છું, અને દિલથી મારે આપવું જોઈએ એવી મને વિચારધારણા છે કે ભાઈ લોકોને પ્રેમ જ આપવો જોઈએ. કે આપણને આજથી જે 2008માં આપણી જોડે જે લોકો આપણને કોઈ સપોર્ટ કરતા હતા, કોઈ પૈસાથી કરતા હોય, કોઈ મિત્રથી, કોઈ ધંધામાં કરતા હોય, કોઈ પણ સહકાર આપણને આપ્યો છે, એ આજ આપણે ત્યાં મહેમાન બને એટલે મારે એને આ લેવલથી એનો નાનો માણસ હોય તો પ્રેમ બહુ આપવું. અને મને ખરેખર ઈ ગમતી વાત છે કે મને પૈસા કરતા મિત્રતા વાલી છે અને લોકો વાલા છે. પૈસાનો કોઈ દી એવો હિસાબ કર્યો જ નથી કે પૈસા કમાવા છે એના માટે આવું કરવું જોઈએ કે ખોટું બોલવું જોઈએ, આ કામ કરવું જોઈએ, એવું કોઈ દી કર્યું નથી અને કરવું પણ નથી. તમે આમ હમણાં બેઠા હતા ત્યારે મને આમ કેલ્સી દેખાડી કહેતા હતા કે મેં આ કોઈ દી ચલાવ્યું નથી. એ શું કહેતા હતા? કેલ્સી એટલે ઓફિસે આપણે આટલો મોટો બિઝનેસ કર્યો તો કોઈ દી કેલ્સીમાં નફો ગોતી કર્યો છે કે આ રીતે ધંધો કરે તો આવો નફો થાય, આવી રીતે ધંધો કરે તો આવો નફો થાય, એવું મેં જીવનમાં કોઈ દી કેલ્સી ચલાવ્યું નથી. હજી સુધીમાં 18-20 વર્ષની જર્નીમાં મેં ક્યારેય કેલ્સી એવી રીતે લીધું નથી. ભગવાનની કૃપાથી મગજથી જ ખ્યાલ આવે કે આવું કરશું એટલે આમ થાય, આવું કરશું એટલે આમ થાય, નફો ઓછો થાય કે જાજો થાય, પણ મને એવું ફિલિંગ આવે કે કરવું જોઈએ એટલે હું કામ કરું છું ને કરવાનું છે. આ 2008 થી શરૂ થયેલી આ જર્નીમાં વિપુલભાઈ, તમને કોઈ એવી એક આમ યાદગાર ઘટના કે આ વ્યક્તિ આપણા માટે બહુ સારું કર્યું, અથવા તમારા માટે આમ યાદગાર વ્યક્તિ કે આ વ્યક્તિ અમારા બેના આ બિઝનેસની અંદર, ભલે ધંધો તો અમે હાથે જ ઉભો કર્યો હોય, પણ એ બેક સપોર્ટ સારો આપ્યો? પેલા તો ધંધો અમે હાથે ઊભો કર્યો એવું ન કહી શકીએ, કારણ કે ધંધાની અંદર હરેક વ્યક્તિએ અમને સપોર્ટ આપ્યો છે. અને આજ દિન સુધી એક ઉપરવાળાની કૃપા કહેવાય, ભગવાનની, કે અમારું કોઈ કામ કોઈ દિવસ ક્યારેય ઊભું રહ્યું નથી. એમ વાત થઈ એવી રીતની કે અમે કોઈ દી કેલ્સી નથી માર્યું, પણ એની સામે અમારું કામ બી ક્યારેય ઊભું નથી રહ્યું. એટલે હરેક વ્યક્તિ નાનાથી માંડીને મોટો, કે અમારો કસ્ટમર હોય કે અમારી સાથે એજન્સી જોડાયેલી હોય, આ વર્ક એ લોકો કરે છે. અને એની મહેનત અને એની જ ઓલાથી અમે આજે અત્યારે અહીં છીએ. પણ એમાં હરેક વ્યક્તિનો સાથ છે, હરેક એટલે હરેક વ્યક્તિ. અને અમારે કરતા એ લોકો એવું વિચારે છે કે આ અમારું છે. ક્યારેક કોઈ પ્રોજેક્ટ ઉપર તો અમે 10-10 દિવસ જઈ નથી શકતા, પણ અમને એ અમારો છે, અમને એ લોકો એવું વિચારે છે કે અમારો છે. પણ હરેક વ્યક્તિ, હર કોઈ વ્યક્તિ, અને અમે કોઈ દિવસ કોઈ વ્યક્તિને કામ કીધું હોય, જેમ કીધું કે પૂછવાનું, તો પૂછવું હોય કે કીધું હોય તો અમારું કામ નથી થયું ને એવું ક્યારેય બન્યું જ નથી.
વાહ ભાઈ વાહ. એટલે તમે છે ને સ્વભાવ સાથે સંવેદના જોડીને કામ કરો છો. સામે વાળા વ્યક્તિને એવું લાગે કે આ મારવું છે એટલે એ કામ થાય છે. બહુ સાચી વાત છે. આમ વિપુલભાઈ, તમારા વિશે થોડું એ જાણવું છે. ફેમિલી બેકગ્રાઉન્ડ, તમે તમારું ગામ કયું, તમે કેટલું ભણ્યા, ક્યાંથી આ ધંધો શરૂ કર્યો, કેવી રીતે અહીંયા આવ્યા, બંને વિપુલભાઈનું મારે જાણવું છે. મારું ગામ રાજકોટ જિલ્લો જસદન તાલુકો, રાજકોટ જિલ્લો જસદન તાલુકો નવા ગામ મારું ગામ છે. બરોબર છે. હું 2003 સુરત આવ્યો. મારા કાકા ને બે લોકો સુરત રહેતા, મારા મોટા બાપુજી બરાબર એ બે સુરત રહેતા. મારા પપ્પા એક ત્યાં ગામડે ખેતી કરતા, એટલે મને ખરેખર સુરત આવવામાં બિલકુલ રસ નહીં. મારે સુરત રહેવું જ નથી. વાહ ભાઈ વાહ. મારે ખેતી જ કરવી. એટલે મારા પપ્પા કે તો ખેતી કરવા રહે, સુરત નથી જવું. પણ મારું ફેમિલીમાં મારા કાકાને સુરત રહેતા, એટલે મને એવો વિચાર કે આ લોકો હારા સુરત રહી બધા શેઠિયા માણસો કહેવાય. શેઠિયા હિંગમારી કહેવાય. નીકળે એટલે આપણને ખરેખર એવો કઈ ખ્યાલ આવે હા. નહીં કે ભાઈ સુરત રહેતા હોય આ શેઠિયા કહેવાય કે આમ કહેવાય. મેં સુરત રહી શેઠિયા કહેવાય. આપણે આમ 2003 તમે કેટલા વર્ષના? 2003 હું હતો સમજો ને કે 18 વર્ષ 18 વર્ષ. 17 વર્ષ. પરીક્ષા આપી હતી 10મા 12માની. હા, 10 ભણેલો જ નથી હું. કેટલું ભણ્યા? હું સાત ભણેલો. 7 ભણ્યા. 7 જ ભણેલો. ભણવા જ નથી. સાત પરાયણે ભણેલા. વાહ. એટલે એવું કઈ બહુ ભણતર વાળું તો કઈ તો બહુ એ પૂછતા કે નહીં. સાથે પરણે ભણ્યા. હા. પછી હું સુરત આવેલો 2003 પછી હું અહીંયા ડાયમંડમાં ઘાટમાં હીરા શીખો ને પછી એમ કરતા ઓફિસમાં મારા ફુવાન ત્યાં ઓફિસમાં શીખો. પછી 2008 મેં કીધું ડાયમંડમાં બહુ મંદી આવી, એટલે પગાર ધોરણ બહુ કઈ હતા નહીં. તો પછી મેં કીધું આપણે કઈ કરવું નહીં, પાછું ગામડે જવું હતું. 2008 ગામડે જવાનું પ્લાનિંગ કરતા અહીંયા કઈ ધંધો ઉભો કરીએ એમ કરતા મેં સેન્ટિંગ પ્લેટનું ચાલુ કર્યું ને એમાં વિપુલ બે ભેગા થયા. 2008 પછી તો આ બધું કામકાજ ચાલુ કર્યું અને એવી રીતે વેપાર બધા ચાલુ. ગામડે તો બધું રહેવાની મજા જ આવતી હોય. આપણે પેલા ગામડે રહેતા હોય એટલે ફેમિલી ગામ રહેતું હોય એટલે હજી દિવાળી ગામ જવાનું, ગામ પ્રત્યે લાગણી બી ઘણી. તમે ગામમાં તમારા ગામમાં ઘણા કામ કર્યા છે ભાઈ. ગામમાં તો કેવું છે ભાઈ, આપણે ગામમાં રહેલા હોય, આપણું જન્મભૂમિનું ગામ હોય એટલે ભગવાન એટલું બધું પૈસાનું સુખ આપ્યું હોય તો ખરેખર ગામ લોકો ગામમાં પૈસા વાપરીએ તો ગામને બી આનંદ આવે. ને ગામના મંદિરો હોય, ગામમાં ગેટ ને એવું બધું બનાવ્યું. ગામમાં બીજા નાના મોટા બી કઈ બી ખર્ચા આવતા હોય, કોઈ બીજું સંસ્થા બનતી હોય, તેમાં બધી ગામમાં ફંડ આપીએ આપણે પોતે એ રીતે. અને ગામના લોકોને આપણી ઉપર બહુ લાગણી છે. અને મારા પપ્પા ગામડે પહેલેથી રહેતા હોય એટલે મારા પપ્પાને એવું મારો છોકરો ગામમાં પૈસા વાપરે તો મારા પપ્પાને મમ્મીને આનંદ આવે. અને એના પ્રત્યે એને રસ છે કે મારો છોકરો પૈસા વાપરે, એમાં મને એને બહુ આનંદ છે. એટલે હું રામાયણમાં ભાઈ ભગવાન રામે એવું કીધું કે જનની અને જન્મભૂમિનું ઋણ આ દુનિયામાં કોઈ ન ઉતારી શકે. એટલે આપણે દેશ દુનિયામાં કરીએ એના પહેલા ગામનું કરીએ છીએ ને. તમારો આ સ્વભાવ અને તમારો આ વાત છે ને બહુ સાચી છે કે હું ગામમાં પૈસા વાપરું, ગામ તો મારું છે, પણ ગામમાં પૈસા વાપરવાથી ગામને તો ફાયદો થાય, પણ બધા કરતા વધારે આનંદ મારા માતા પિતાને થાય. એટલે જે માતા પિતાની ખુશી જોવે ને એનો ધંધો આપોઆપ જ હાલતો હોય. એટલે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. વિપુલભાઈ, તમારી જર્ની કહેજો પ્લીઝ. મારી જર્ની જો કે આમ પહેલેથી જ મને ધંધાનો શોખ. હું 10મું ભણતો ને ત્યારથી જ શોખ. અને સૌથી પહેલા આનો શ્રેય મારા પપ્પાને જાય. અમારે ખેતીનું કામકાજ બહુ મોટું. મારું ગામ દેરડી કુંભાજી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તો ત્યાં મારા પપ્પાની 3 ભાઈ તો 250 વીઘા જમીન, અને મારા પપ્પાને એને 40 વીઘામાંથી 250 વીઘા ખેતીમાં કામ કરીને લીધેલી. એટલે હા, એટલે કે અમારા આખા તાલુકામાં જો કે દાખલા રૂપ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ બહારની, કોઈ ડાયમંડમાં નહીં, કોઈ ધંધાની અંદર, કોઈ જગ્યાએ નહીં, ઉઠીને વર્ક કામ કરવાનું અને દર વર્ષે ખેતી લેવાની, મતલબ એ જ એક એનો ધ્યેય. એટલે મારા પપ્પાને પહેલેથી એવું કે વિપુલ બહાર જાય તો સારું. એટલે 7મું ભણતો ને ત્યાંથી મને ગુરુકુળ રાજકોટ ભણવા મેકી દીધું. બરાબર, તમે ગુરુકુલના વિદ્યાર્થી છો? હા, અરે એટલે હું વાહ, રાજકોટ ગુરુકુળમાં ભણ્યો. પછી 10મામાં પાછો અમે કજીન ભાઈ હતા, તો એક ભાઈ અમારા સ્વામી બની ગયા, એટલે મને પાછો ગામ બોલાવી લીધો. હા, નકર આય બની જાય. હા, એવું ગામડામાં તો એ ડર રહેતો, બહુ ડર રહેતો અને પહેલા. એક ભાઈ હોય એટલે એક જ ચિંતા કરે માતા ચિંતા પિતા. હોય, એટલે બોલાવી લીધા. પછી પાછા 10મા કેડે મને અમદાવાદ ભણવા મોકલો, પણ ત્યાં મારે ત્યાં દુકાન હતી. દુકાન અમારી અને મામાનો છોકરો સંભાળે એવી રીતે. એટલે મને ત્યાંથી ધંધાનો રસ જાગી ગયો. એટલે 11-12 પછી થયું. 10મા પછી આપણે દુકાને બેસી ગયા. દુકાને બેસીએ ને હેલ્પ થાય. બરાબર છે. પછી 12 પછી 2 વર્ષ પછી દુકાન ચલાવી ત્યાં, હા, મતલબમાં. એટલે 2006માં મેરેજ થયા. હા, મેરેજ થયા ને એટલે દુકાનમાં કઈ એટલું બધું ઇન્કમ થતી થતી નથી. નહોતી. ગામડે ખેતી અમારે સારી, બહુ સારી. બહુ બરાબર છે. એટલે 12 મહિને હિસાબ કરીએ તો આપણને 1-1.5 લાખ રૂપિયા વધે. હા, એટલે દુકાનમાં એ હારા ગણાતા. સારા ગણાતા.
પણ પછી ગામ ગયો એટલે અમે પપ્પાને એવું કીધું ભાઈ આપણે તો ત્યાં ઈ કામ નથી કરવું, ઉઠીને આપણે વર્ક જ કરવું છે, ખેતી કરીએ તો બી આપણે સારું ઉત્પાદન આવે છે, અચ્છા. આ કરવું જોઈએ એમ. વાહ એટલે વાહ. હું ત્યાં 2 વર્ષ પાછો ખેતીમાં લાગી ગયો. હા. એ જયારે ખેતીમાં લાગ્યો પણ મારા પપ્પાને એક જ મગજમાં પ્રશ્ન કૂતે કે આને બહાર મોકલવો છે. બરાબર છે. એટલે એક દિવસ અમે બપોરે જમતા હતા એટલે મને પ્રશ્ન કર્યો કા તારે બહાર જવાનું છે ને કા મારે જવાનું છે, તું નક્કી કરી લે કોને જવું એમ. બરાબર છે. વાહ. એ મતલબ અરસામાં તમને પહેલું બહાર આવવાનું સાહસ, ધંધાનું સાહસ તમારા પપ્પાએ આપ્યું. એનું પીઠબળ જ એવું કે મતલબમાં કે બહાર જવું છે એમ, બરોબર. એટલે બહાર નક્કી કર્યું કે ભાઈ હવે આપણે સુરત જઈએ ને. અને ત્યારે અમારે સુરતમાં કોઈ સંબંધી નહીં, ક્યાં ઉતરવું, ક્યાં રહેવું, શું કરવું. પણ અમારા બાજુના ગામના એક ભાઈ છે તો એને એમ કીધું કે આ પ્લોટ લઈ અને એમાં તમે ભાગ રાખો અને બાંધકામ ચાલુ કરજો. એટલે શરૂઆત કરી એમની સાથે. પણ એક પાછું રિયલ બેઠા હતા અને હાથમાં રિયલ આંગળી મેકીને કીધું કે કોઈ દિવસ ક્યારેય કોઈનું ખોટું કરતો નહીં, આપણે પૈસા હાટું બહાર નથી જતા, આપણે ધંધા હાટું જઈએ છીએ. એટલે પ્રમાણિકતા રાખીએ, પૈસા તો આપણે અહીં છે જ અને આનંદથી ખાઈને અને આનંદથી જીવી શકીએ એવી વ્યવસ્થા છે. એટલે એ અરસામાં સુરત આવ્યા અને પછી ધીમે 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 કરીને આગળ વધતા ગયા, સ્ટ્રગલ થઈને મારે ને વિપુલને કોન્ટેક્ટ થયા. અને પછી મારા સ્વભાવ મુજબ થોડુંક મારે એવું નક્કી કે ભાઈ આપણે જીવનમાં અમુક વ્યક્તિ હોય કે પાર્ટનરો, તો ભાઈ 3-4 પાર્ટનરોમાં આપણે વર્ક કરવાનું, બહુ બધું આપણી જેટલી સ્થિતિ છે એટલું વર્ક કરવાનું. સંબંધ બનાવો ને એ મેં તમને કીધું એમ કે બનાવવું એ આપણા હાથમાં છે અને તોડવો તો આપણા હાથમાં છે. બની ગયા કે તૂટે નહીં એની ખાસ કાળજી રાખવી એ આપણી ફરજ આવે. સંબંધની તો આ જ છે ને ભાઈ, સંબંધની ઉર્જા જ ઈ છે. કે ટેમ્પરરી કઈ સંબંધ બનાવો અને કોઈ વસ્તુ હાટું સંબંધ બનાવો, કે જરૂરિયાત હાટું સંબંધ બનાવો, જરૂરિયાત પૂરી થાય પાછો સંબંધ તોડી નાખો, એ રિયલ ન હોવું જોઈએ. અને એને હું થોડોક લાગણીમાં પેલું રાખું કે ભાઈ મને એવું કરવાનું થાય તો નહીં થવું જોઈએ એમ. કે સંબંધ આપણે બનાવીએ તો દિલથી જ બનાવવાનો અને દિલથી જ પેલું કરવાનું. એટલે એ બારામાં પછી સુરત આવ્યા અને ધીમે ધીમે જર્ની ચાલુ કરી. પણ અમને પાછો શોખ હતો બેયને કે અમે નાના એક પ્લોટથી ચાલુ કર્યું તો પ્લોટની અંદર બી ક્યારેક એવું બને કે ભાઈ નો સેલ થાય, આ રીતનું થાય, કેવા પ્રશ્નો આવે. પણ વિપુલે કીધું એમ કે ભાઈ અમે રોજની 150-200 કિલોમીટર ક્યારેક ગાડી ચલાવી લેતા ટુ વ્હીલ, અને રોડે નીકળીએ એટલે મોટી સાઈડો ચાલતી હોય કે બહાર ગાડીઓ પડી હોય કે આપણને એમ થાય કે ભાઈ આપણે બી આ ધંધામાં આવ્યો હતો. અને એક શોખ એવો હતો કે ભાઈ રિયલ એસ્ટેટ, તો રિયલ એસ્ટેટની અંદર બધું જ આવે, એ બધું જ આપણને આવડવું જોઈએ કે આપણે કરતા હોવા જોઈએ. વાહ ભાઈ વાહ. શું વાત છે. જે પણ આવે તે જમીન, હવે આપણે જમીન સાથે જ જોડાયેલા છે, જમીન જ આપણું વર્ક છે, તો જમીનની અંદર કાંઈ બાકી ન રહેવું જોઈએ કે આ નથી કરતા કે નથી આવડતું કે નહીં કરી શકીએ. વિપુલભાઈનો મને હમણાં જવાબ દેશે. વિપુલભાઈ, જમીનનું જ તમે કામ કરો છો તો જમીન હારે જોડાઈને તમે કયા કયા કામ કરો છો અત્યારે? જમીન સાથે જોડાયેલામાં જો કામ ગણો એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ, રેસિડન્ટ પ્લોટ, કોમર્શિયલ, દુકાન, ટોટલ જમીનની ઉપર નાના ફ્લેટ, મોટા ફ્લેટ, ટોટલ જ્ઞાતિના આપણે ફ્લેટ વેચી શકીએ એમ. ભાઈ મિક્સ પ્રોજેક્ટ ચલાવીએ, પટેલ લોબી વાળા પ્રોજેક્ટ બી ચલાવીએ. એવું કોઈ ફિક્સ નહીં કે ભાઈ ખાલી ઓનલી આ જ્ઞાતિને જ માલ આપણે આપીએ. ટૂંકમાં અલગ અલગ ઓલ ઓવર બધી સાઇઝના ફ્લેટો બનાવીએ છીએ. નાનાથી માંડીને 700 ફૂટથી ફ્લેટ માંડીને 6700 ફૂટ સુધીના ફ્લેટોનું કામ પ્રોજેક્ટો ચાલે છે. અને ઓલ ઓવર બધા એરિયામાં સુરતમાં પ્રોજેક્ટ ચાલે છે. સમજો કે ભાઈ વેસુપાલ, કતારગામ, કોસાડ, વરિયાવ, વિહલ, વડોદરા, નવસારી, બધા એરિયામાં પ્રોજેક્ટ ચાલે છે અને એ રીતે કામ કરીએ. આમ આખા સુરતમાં તમે બને તો આમ બધે જતા હશો, બધા વિસ્તારનો સર્વે કરતા હશો ને, તો આખા સુરતમાં આવનારા 10 વર્ષમાં મુંબઈ જેવો જે માહોલ બની જવાનો હોય, મુંબઈ જેવો જે માહોલ થઈ જવાનો એવો વિસ્તાર કયો? ગ્રોથ માટે અમે વધારે ગ્રોથ માટેનું ગણતરી કરીએ કે જ્યાં એરિયો વધારે, સમજો કે આ પાલ, અડાજણ, અમે એરિયાનો પહેલેથી અમારા વિચારો મુજબ અમે એરિયાને ગ્રોથ વાળો એરિયો મૂકીએ છીએ કે ભાઈ ત્યાં બધા ઉદ્યોગપતિ વાસ છે, બધા ઓલ ઓવર લોકો રહેતા હોય તો બધે ત્યાં રહેતા હોય. પછી આપણે કાઠિયાવાડી સમાજ વાળું વધારે વિચારતા હોય તો મોટા વરાસાવાળો એરિયો લોકો વધારે ગ્રોથ વાળો મૂકે રેસિડન્ટ માટે. પછી બિઝનેસ માટે મૂકો તો આ ઓલપાડ બાજુનો એરિયો છે. પછી આપણે સમજો તો સચિન એરિયો કહેવાય. પછી આ સેવણી એરિયો કહેવાય. ટૂંકમાં બિઝનેસ માટેના એ એરિયા બધા સારા કહેવાય. ટૂંકમાં ઉદ્યોગપતિ માટે પલસાણા એરિયો છે, એ એરિયો ગણાય. હવે બધા એવું કહે છે કે આ 2016માં રાર આવ્યું પછી બહુ તકલીફો પડે છે બિલ્ડિંગ લાઈનમાં, બિલ્ડિંગ એસ્ટેટમાં. શું આવું કઈ હોય છે?
ના ના એવું નહીં. જે લીગલ વર્ક કરે છે ને, સુરતની અંદર લગભગ મારી 8મી ફાઇલ હતી, મેં રેરા લઈ લીધેલું હતું. અને ત્યારે અમારે 4 પ્રોજેક્ટ રનિંગ હતા અને બાય ચાન્સ લગભગ પ્લોટિંગમાં કોઈ રેરા લેતું નથી. તો એવા અમારા પ્રોજેક્ટો છે કે અમે પ્લોટિંગમાં બી રેરા લઈએ છીએ. અને જેને એકદમ રિયલી જ વર્ક કરવું છે ને એના માટે કોઈ ઈ તો અમુક એક માધ્યમ આવી ગયું કે આ રીતનું વર્ક કરો તો તમે પરફેક્ટ અને વ્યવસ્થિત કરી શકો. રિયલ એસ્ટેટ લાઇનની અંદર રેરા આવવું એ બિલ્ડર લાઇનના લોકો માટે, જે તમારો બિઝનેસ કરે છે એ લોકો માટે ફાયદાકારક. જરૂરી છે આ ટૂંકમાં. રેરા આવ્યું એ બંને માટે ફાયદાકારક છે. રેરા તો હંમેશને માટે આવ્યું છે કસ્ટમરો માટે, કારણ કે ક્યારેક એવું બનતું કે કોઈના પૈસા કોઈ લગાડ. સુરતનું આપણું માર્કેટ એવું છે કે વિશ્વાસનું માર્કેટ છે, એટલે વિશ્વાસની રીતે ચાલતું હોય. પણ ઈ લેવડ દેવડોમાં ક્યારેક પ્રોજેક્ટો ક્યારેક ડિસ્ટર્બ થતા હોય કે આ છે તે છે, તો એની અંદર રેરા બહુ એટલે બહુ એક સારું માધ્યમ છે કે બેયને સમન્વય કરીને ચાલે અને બેયની જવાબદારી અમારે એવી રીતની રિયાલિટી છે. વિપુલભાઈ, આમ સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ અને અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ, આમાં શું ફરક? અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ છે ત્યાં ખરેખર ત્યાંનું માર્કેટ બી સારું છે. અને સુરતના માર્કેટમાં ને એના માર્કેટમાં એવું છે કે ત્યાં લોકોને પેમેન્ટ કન્ડિશનો ધંધો કરવા માટે થોડીક બહુ શોર્ટકટ છે. અને સુરતની ધરતી એવી છે કે ખરેખર સુરતના લોકો, સુરતવાસીઓ, લોકોનું કેવું એવું છે, કર્ણની ભૂમિ છે, એટલે લોકોની અહીં સુરત લોકોની પ્રેમ ભાવ વધારે છે આપણા બિઝનેસમેનો માટે. એટલે અમદાવાદ બિઝનેસ કરવો કરતા સુરતનો બિઝનેસ લોકો માટે ઈઝી છે કરવો રિયલ એસ્ટેટમાં. અને રિયલ એસ્ટેટ થ્રુ ઈઝી કહેવાય. અને અમને તો રિયલ એસ્ટેટમાં પહેલેથી એવું છે, ખરેખર અમને કોઈ દિવસ પ્રોબ્લેમો શું કહેવાય, મંદી શું કહેવાય, આનું સોલ્યુશન અમે જોયું જ નથી. આવ્યું છે પણ ખરેખર કુદરત એટલા હાથે છે કે રસ ના આવે એનું સોલ્યુશન થઈ જાય, એટલે અમને તો બહુ ઈઝી લાગે સુરત માટે. એટલે તમને બહુ. અમદાવાદથી સુરતમાં વધારે મજા આવે. અમે સુરત એટલે સુરત જેવું કે બીજે ફિલિંગ જ નથી થતું. સમજો ને તમે? વાહ ભાઈ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ ધંધામાં વિપુલભાઈ, લોકો એવું ઈચ્છે કે 7-8 વર્ષમાં પૈસા ડબલ થઈ જાય એવી જગ્યાઓ મળે તો મજા આવે. તો હું સુરતમાં આજુબાજુ કેવી જગ્યાઓ છે કે 7-8 વર્ષમાં પૈસા ડબલ થઈ જાય? એ તો આખું એક માર્કેટ છે અને લોકો બધાની સોચ તો સારી જ હોય. સવારે ઉઠે એટલે સારું જ સોચીને નીકળે. બધો જ ધંધાઓ એવા હોય કે આપણે આમ થઈ જાય તો સારું. પણ સુરતનું માર્કેટ એક એવું છે કે સુરતને જ્યારે જેવી આફતો આવી છે કે જે વર્ક થયું છે, તો એટલી સ્પીડે પાછું ગ્રોથ કરતું જો સિટી હોય ને તો એ સુરત છે. પ્રોબ્લેમ આવે તો એના સોલ્યુશન કરીને પાછું અપગ્રેડ થઈ જાય ને, તો એ અમારા મુજબ તો એવું લાગે છે કે સુરત જેટલું ફાસ્ટ પાછું કોઈ વે ન કરે. અને સુરતની અંદર અત્યારે છેલ્લા 10 વર્ષ ત્યાં જે ડેવલપમેન્ટ નવા આવ્યા, બુલેટ ટ્રેન છે કે આપણે રિંગ રોડ છે. અમદાવાદનું ગ્રોથ એટલે છે કે ભાઈ ત્યાં વર્ષો થયા એને આજે રિંગ રોડો મળ્યા. 3 રિંગ રોડો પૂરા થઈ ગયા અમદાવાદની અંદર. સુરતને હજી આપણે રિંગ રોડ મળે છે. જેવો રિંગ રોડ આપણો છે તો તમે જોવો એમ 5-5 કિલોમીટરનો ગ્રોથ થઈ ગયો સિટીનો, ઓલ ઓવર બધી જ બાજુ, જે એરિયા મુજબ જે ચાલે છે એ પ્રમાણે. અને ઇન્ડસ્ટ્રીઝ છે તો હવે લોકો અધર ઇન્ડસ્ટ્રીઝ બાજુ મતલબમાં થોડાક બધાના વિચારો ગયા. પેલા સુરતને એવું હતું ડાયમંડ, પછી આવ્યું તે પાર્ટ આવ્યો ટેક્સટાઇલ, પછી આવ્યું તે રિયલ એસ્ટેટ. આ 3 બિઝનેસ સિવાય નવો બિઝનેસ કે નવી રીતે કોઈ જોડાતું નહોતું. પણ હવે આની અંદર બધા જ આજે આઈટી ક્ષેત્ર તો સુરતની અંદર અત્યારે ફૂલ સ્કેપમાં ચાલે છે. આજે સોલાર છે તો સોલાર મને એવું લાગે છે કે ભવિષ્ય સુરત અપગ્રેડ હશે બધાથી. એટલે બધું ઇન્ડસ્ટ્રીઝ, અને જેટલી ઇન્ડસ્ટ્રીઝ ફાસ્ટ ચાલશે એટલું માર્કેટ ફાસ્ટ ચાલશે અને એનો લોકોને લાભ મળશે 100%. રિયલ એસ્ટેટ બિઝનેસ તો બહુ સારો વિપુલભાઈ, પણ ઘણી વાર છે ને આમ લોકોના કાને, લોકોના મતે આપણે એવું સાંભળીએ કે આમાં ખોટું કરે ને એ જ આગળ આવે. એ લોકોની ખરેખર જો ખોટું કરવાની જેની ધારણા છે, જે લોકો ઉઠીને ખોટું જ વિચારે છે, એને વિચારધારણા જ એ રીતની છે. ખરેખર એમાં એવું આવતું જ નથી. રિયલ એસ્ટેટ જેથી સારો એક બિઝનેસ નથી. ખરેખર રિયલ એસ્ટેટ એવી વસ્તુ છે કે લોકો તમે રાઈટ જગ્યાએ મિલકત લ્યો, રાઈટ જગ્યાએ ઘર લ્યો. આજે આપણો કાઠિયાવાડી સમાજ હોય, સૌરાષ્ટ્રવાસી કોઈ પણ સમાજ હોય, તમે સમજો સુરતમાં આવ્યા લોકોએ 1500 રૂપિયા વાર કોઈ પ્લોટ રાખેલો, કોઈ 3000 રૂપિયા વાર પ્લોટ રાખેલો. આજે સારી જગ્યાએ રાઈટ જગ્યાએ મિલકતો લીધી, લેતા આવડી એ લોકો એમનું સમજો એટલે તમે 1.5-2 કરોડ રૂપિયાના લોકો આસામી બની ગયા, જેને રાઈટ જગ્યાએ લેતા આવડી. અને પછી ઓલ ઓવર તમે કેવું છે કે તમે ખરેખર ત્યારે 1500 રૂપિયાની વાર મિલકત લેવાની હોય ને તમે સુરતથી 40 કિલોમીટર દૂર પ્લોટ લાવ્યા હોય અને ત્યાં પ્લોટમાં નફો નહીં થાય, એટલે એ લોકો એવું વિચારે કે ભાઈ ખરેખર આ લોકોએ પ્રોજેક્ટ કર્યો એટલે ખોટું કર્યું એટલે એમને પૈસા નહીં મળ્યા. પણ ખરેખર એવી સોચ છે જ નહીં. સુરત જેવુંમાં કોઈ પણ લેતા તમને આવડવું જોઈએ. ખોટું કરવાનો તો કઈ મુદ્દો જ નથી આવતો અને ખોટું કઈ કરવું જ નથી પડતું. પછી લોકોને જેને ખોટું જ કરવું છે તો કોઈ પણ બિઝનેસ છે ખોટું કરવું છે ને ઉઠીને ખોટું કરવું જ છે, ખોટું જ કરવાનું. કઈ રસ્તો જ નથી ને. એને વિચાર જ ઈ આવે, બરાબર વિચાર છે. જ ઈ આવે છે.
આટલો બિઝનેસ કરીએ, અમને ક્યારે એવું ખોટું કરાઈશું, ખોટું કરીને આમ કરવું જોઈએ એવો વિચાર ન થાય. અમારી હાથે રહેવાવાળા લોકોને બી નથી આવતો, અમને તો નથી આવતો, પણ અમારી હાથે જે લોકો રહે છે કસ્ટમર એને બી નથી આવતો એવો બરાબર છે. વિચાર. બહુ સાચી વાત છે ભાઈ. અને એટલા માટે જ મેં તમને આ સવાલ પૂછ્યો, કેમ કે ઘણા બધા લોકો શું કે ખબર છે કે બિલ્ડરને જયારે માલ વેચવો હોય ને ત્યારે બહુ હારી હારી વાતો કરે, પછી માલ વેચાઈ જાય ને પછી અમારી હામુય નથી જોતા. એના લોકો ભોગે બને છે. હા, તો એના માટે તમારું શું કેવું છે? આમ બિલ્ડર તરીકે આપણા ગુણો કેવો બિલ્ડર હોવા તરીકે જોઈએ? ગુણ તો બધાના વ્યવસ્થિત છે અને સારા જ હોય, પણ ભોગ અમુક પાર્ટ એવો આવી જાય છે ને, આપણા સમાજનો એક બિચારાનો એ માઇનસ પોઈન્ટ કે ઉઠીને આજે ડાયમંડમાં કામ કરતો હોય એટલે સવારમાં જાય ને સાંજે આવે. પછી આપણા આ લોકો સાથે સંકળાયેલા એટલે એ જ્યાં કે એને કઈ રાખ્યું હોય ત્યાં આપણો સમુદાય રાખી લે, અને ભરોસામાં તો કોઈને પૂછવાનું જ ન આવે, કારણ કે આ સિટી એક તો એવું છે અને આપણું કાઠિયાવાડી પાણી બી એવું જ છે. ભરોસો ઈ એક ભરોસો જ હોય એમ, વાહ એમાં વાહ, કઈ બરાબર છે. હા, બરોબર. તો એની અંદર ઈ ક્યારેક ભોગ બની જતા હોય, ક્યારેક માર્કેટનો ભોગ બની જતા હોય, પણ ઈ એક 100% કે જેટલા નજદીક રહીને વર્ક કરીએ તો એટલું બેનિફિટ રહે ખરો. ક્યારેક એવી વસ્તુ થતી હોય કે સુરત સિટીથી દૂર વયા જતા હોય, આપણને એમ થાય કે 15 કિલોમીટર રેસિડન્ટ દૂર કરીએ, પણ ત્યાં ડેવલપ એટલું બધું સરકાર બી ન કરી શકે એમ હોય અને આપણી બી વ્યવસ્થા ન થાય એમ હોય, એટલે એના અભાવે થોડુંક માર્કેટનો સ્કેપ નહીં મળતો હોય. પણ જેટલા નજદીક રહીએ અને વ્યવસ્થિત ટીપી છે, ડીપી છે, એમાં જે વર્ક કરીએ તો એની અંદર વાંધો નથી આવતો. આ છેલ્લા 5 વર્ષમાં સુરતનું માર્કેટ ટીપી તો ચાલ્યું, સાથે સાથે આઉટર મતલબમાં સુડાનો જે પ્લાન બનાવ્યો કે ભાઈ 2035 સુધીમાં સુરત કેવું હોવું જોઈએ ને ક્યાં સુધી ડેવલપ પહોંચે, તો ઈ અનુસંધાનમાં આ ચાલ્યું. એનું રીઝન એક એ હતું કે એ લોકોએ ગ્રાફ બનાવ્યો, એ લોકો અત્યારે જે ચાલ્યું એ ગ્રાફમાં જ લોકોએ વર્ક કર્યું અને એનો બેનિફિટ 100% મળ્યો બધાને. ક્યારેક સસ્તું જાણીને દૂર જતા રહેતા હોય તો ઈ તકલીફ કરતું થાય. અને બીજા નંબરમાં તમે વિશ્વાસ વાળી જે વાત કરો કે આ ખોટું થતું હોય કે આ તે, બધા સાથે નથી એવું થતું, પણ ક્યારેક એવું કોઈ સાથે બની જતું હોય. બાકી તો આ લાઈનમાં કોઈ રિક્સ જ નથી. તમે આટલા બધા પ્રોજેક્ટો કર્યા, આટલા બધા લોકોએ તમારામાં ઇન્વેસ્ટ કર્યું છે, કરોડો રૂપિયાનું તમારામાં લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે, અને એમાં જેણે જેણે ઇન્વેસ્ટ જે કાંઈ પણ કર્યું હશે, તો તમારા કોઈ એવા પ્રોજેક્ટ ખરા કે જેમાં લોકોને ઇન્વેસ્ટ કર્યા પછી અફસોસ થયો હોય, અથવા તમારો કોઈ પ્રોજેક્ટ ખરા કે જેમાં લોકોએ ઇન્વેસ્ટ કર્યા પછી લોટરી લાગી ગઈ હોય? આજે સમજો કે ભાઈ અમે ઘણા પ્રોજેક્ટો કર્યા, તો હજી સુધીમાં અમે જ્યારે પ્રોજેક્ટ કર્યામાં કોઈ કસ્ટમર હજી કોઈ નારાજ હોય એવો ખરેખર કોઈ દાખલો નથી. કસ્ટમર બધા ટૂંકમાં અમે કસ્ટમર મૂકતા જ નથી, જો કે અમે એને ફેમિલી સભ્ય જ મૂકીએ છીએ. અમે આટલા પ્રોજેક્ટ ચલાવીએ તો લોકો અમારામાં બધા બધા મિત્રો છે, બધા ફૂલ હેપી છે. પછી ઇન્ડસ્ટ્રીયલમાં અમે જે પ્રોજેક્ટો કર્યા તો લોકોને ખરેખર એમાં જે ભાવથી બુકિંગ મૂક્યું હતું એના 2 ગણા 3 ગણા ભાવ વધી ગયા છેલ્લા 5 વર્ષમાં. અને લોટરી અમારી પાસે લોકો ખરેખર લોકોની તો કેવું છે, મનીષભાઈ મને પૂછો, પણ ખરેખર જે અમારી પાસેથી જે લોકોએ પ્રોપર્ટી લીધી છે એ ખરેખર અમને મળીને ટૂંકમાં અમને એટલા ભેટી પડે છે. ખરેખર વિપુલભાઈ તમારામાં અમે બહુ પૈસા કમાણા, બહુ આનંદ વેદાંતમાંથી છે. જેણે જેણે પ્રોપર્ટી લીધી હોય કમેન્ટ કરજો એટલે ભાઈ. ખરેખર અમને એ લોકો આમ ઓફિસે મળે એટલે ભેટી પડે કે વિપુલભાઈ ખરેખર તમારામાં બહુ પૈસા કમાણા. અમુક તો એવા ક્લોઝ મિત્રો છે, ખરેખર એની તો આમ આંખ ભીની થઈ જાય કે વિપુલભાઈ તમારી પાસે આટલા પૈસા કમાવી તો ખરેખર તમે અમને બહુ સારી લાઈન બતાવી અને તમારી એપ્રિશિએટ. એટલે અમે કીધું કે ભાઈ અમારા હિસાબે નથી કમાણા, ખરેખર અમે ધંધો કરીએ છીએ, ગામના લોકોએ અમને જમીનો આપી, અમારી પર એટલો વિશ્વાસ કર્યો, આટલા ટ્રસ્ટ કર્યો, એટલે અમે તમારી ઉપર કર્યો. તો તમે અમારા પ્રોપર્ટી લીધી તો તમે ધનિક બન્યા, અમે ધનિક બન્યા, એના માટે બધા આનંદથી રહેવી અને મિત્રતા વધારીએ અને સહકાર આપો એકાબીજા, એવો આનંદ. એટલે અમને આટલા પ્રોજેક્ટોમાં કોઈ એવું નથી કે કોઈ અમારા મિત્રો કોઈ નારાજ છે કે ખરેખર કોઈ પ્રોજેક્ટમાં અમારી બી પ્રોબ્લેમ આવ્યો હોય, કોઈ પ્રોજેક્ટ કર્યો હોય, ટાઇટલ નો થયું હોય, પ્રશ્નો આવ્યા હોય, તો અમે ખરેખર સામે બેહીન એ બધા મિત્રોને આવો એટલે તરત એનો પ્લોટનું સોલ્યુશન લાવવા માટે એને પૈસાનો રસ્તો કાઢી આપેલો છે. તમારા પૈસા પાછા, એનું ઇન્ટરેસ્ટ ઘણું પડતું ઇન્ટરેસ્ટ આપી દીધું છે. કોઈ માણસ એમ કે બીજા પ્રોજેક્ટમાં પ્લોટ જોતો છે મિત્ર, તો એ ક્યાંય ટ્રાન્સફર કરી આપ્યું છે. ટૂંકમાં એને મજા આવે એ પણ સોલ્યુશન લાવી આપેલું છે. કોઈ માણસને એવું નથી કીધું કે ભાઈ તારો રસ્તો નહીં થાય તું બેસ, એવો મુદ્દો. વિપુલભાઈ, ધંધાનો સિદ્ધાંત છે કે તમે ગમે એવો સારો ધંધો કરતા હોય ને તો તમારાથી ગ્રાહક દુખી થાય. તમે હમણાં એમ કીધું કે અમે અમારા 100 માંથી 100 ગ્રાહકને સંતોષ આપીએ છીએ, તો એના માટે તમે કયા કયા રસ્તા કરો છો? ને ગ્રાહકો એવું છે કે આપણી પાસે પ્રોપર્ટી લીધી હોય તો ખરેખર આજે જો કે કોઈ માણસ 25 લાખ 50 લાખ કે કરોડ કે જે એની શક્તિ મુજબ આપણામાં પ્રોપર્ટી લેવા માટે આવેલા છે, તો પેલું તો આપણે એ વિચારવું છે કે એને 25 લાખ રૂપિયા જો આપણા ભરોસા ઉપર લગાવતો હોય માણસ, તો 25 લાખ રૂપિયા ભેગા કરવા કોઈ સામાન્ય વાત નથી. કે આજે સુરતમાં 40 વર્ષમાં જોબ કરે, નોકરી કરે તો 25 લાખ રૂપિયા ભેગા નથી થતા.
આજે 25 લાખ ભેગા થયા હોય તો 50 લાખની પ્રોપર્ટી લેવા હોય તો એને પછી 25 લાખની લોન લીધી હોય. તો આપણામાં 50 લાખની પ્રોપર્ટીમાંથી એની લાઈફ પૂરી થઈ જાય ત્યારે 50 લાખની મિલકત ઈ માણસની બનતી હોય. પછી તો એને 50 લાખની લીધા પછી એના નસીબ હોય, એની કરોડની મિલકત થઈ તેના નસીબ હોય ને થઈ હોય. તો આપણે ખરેખર એવું ધ્યાન રાખવું જ જોઈએ કે ભાઈ આપણી 25 લાખ આવ્યો છે તો એનું ખરેખર આપણે દુરુપયોગ ન કરવો જોઈએ. આપણે તો ખરેખર ઉદ્યોગપતિ છે, કદાચ કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કરવાનું હોય. આપણી કરતા એ માણસ નાનો છે એટલે એવી દ્રષ્ટિ છે જેની જોડે વેપાર કરવાનો. તો એ છતાં એને ખોટું લાગતું હોય તો પાછું થોડુંક મન મોટું રાખવાનું અને એનો નિકાલ લાવી દેવાનો. બાકી નિકાલમાં કોઈ એને કેવું પડે કે ભાઈ ખરેખર તે આ 25 લાખ રૂપિયા રોક્યા છે, આ પ્રશ્ન છે તો તારે શું એમ કે વિપુલભાઈ 35 લાખ આપી દો, 32 33 એક 30 એક એને હેપી થાય ડિસ્કસ કરીને બિઝનેસ લેવલે એને હેપી થાય સોલ્યુશન લઈને ચા પાણી પીને છૂટા પડીએ. એટલે એવું કોઈ પછી એવું આપણે એવો વિચાર બી નથી આવતો ક્યારે કે ભાઈ ખરેખર આ ભાઈ 30 લાખ થતા 35 લઈ ગયા. એવી અમારે બેને કોઈ દિવસ ડિસ્કસ બી નથી કરવી પડતી, કોઈ કરવી પણ ન પડે. એ ડિસિઝન લેતા હોય લોકો બધા રાઈટ હોય, એકાબીજાના મગજ મુજબ ઈ કરે એને રાઈટ હોય, હું કરું મને રાઈટ હોય. સામે વાળા આપણા કસ્ટમર હોય કે મિત્ર ટૂંકમાં બસ એમ જ કહીએ છીએ આપણે. એ લોકો એમ કે ઓકે વિપુલભાઈ ઓકે કરી દઈએ. એ અમારા ઓફિસ વાળા સ્ટાફના છોકરાઓ કરી દે. હવે વિપુલભાઈની જરૂર પણ નથી પડતી. અરે વાહ ભાઈ વાહ. વિશ્વાસ એટલો છે હા, એમને. વિશ્વાસ કે અમારા છોકરા વાત કરી છે એટલી વેલિડ વાત ગણાય છે. બરાબર છે. એટલે અમને કે વિપુલભાઈ પાસે જવું પડશે ને વિપુલભાઈ નિકાલ કરી દે ને એવો મુદ્દો જ નથી આવતો. હા. ઘણીવાર કેવું થાય ખબર, આખો પ્રોજેક્ટ કોઈ બિલ્ડર કરે ને તો આખા પ્રોજેક્ટની અંદર 4-5 ફ્લેટ એવા હોય કે જે અટવાઈ જાય એટલે ઈ માણસ એનું પેમેન્ટ ન કરી શકે, કોઈ કન્ડિશન એવી એની આવી જાય. પછી ઘણી બધી વાર એવું બને કે બિલ્ડર એને જવાબ ન દે. તમારા કેસની અંદર અમારા એક ભાઈબંધ સાથે આવી ઘટના બની અને એણે એવું કીધું કે અમને બોલાવીને વિપુલભાઈ એવું કીધું કે તમારથી થાય એમ હોય ને તમ તાર તો કરજો અને ન થાય એમ હોય ને તો મને પાછો આપી દો, મારે હાલશે. તો તમે આવું શું કામ કરો, લોસ શું કામ લ્યો છો? લોસ કેવું છે કે આપણે વિચારવી છે લોસ, પણ ખરેખર એવો લોસ થતો જ નથી. વસ્તુ એવી છે કે આપણામાં કોઈ પણ માણસે પ્રોપર્ટી લીધી. આજે કોરોના જેવી ઘટના બની, ઘણા આવી આફતો આવી. અમારામાં લોકોએ ઘણી બધી પ્રોપર્ટી લોકોએ લીધેલી હતી. તો કોરોનામાં કોઈને કમાવું ઘરમાં સારો વ્યક્તિ હોય, બિચારાને આફત આવી તો ઘરમાં કમાણી વાળા વ્યક્તિને કઈ પણ પ્રોબ્લેમ થયો એટલે કમાણી બંધ થઈ ગઈ. આપણામાં કરોડ 2 કરોડની મિલકત લીધી હોય, બરોબર છે. પછી આપણે કરોડ રૂપિયા આપ્યા, કરોડ બાકી હોય, આપણે ધાક ધમકીથી પૈસા માંગીએ, હેરાન કરીએ, પાછા નહીં આપીએ તો એ લોકોને ઘરમાં આપણા કારણોસર ઝઘડા ચાલુ થાય, પૈસા નહીં આપી શકીએ. ત્યારે આપણે એવું નક્કી કે જે પેમેન્ટ એ લોકોએ આપ્યું છે એની કરોડ રૂપિયા આપ્યો એની ઉપર કઈ પ્લસ કરીને એને પૈસા આપી દેવાના. રાજી ખુશી અમે પેમેન્ટ રિટર્ન આપી દીધું. તો રિટર્ન આપ્યું તેની સામે નવા અમને લાખ કસ્ટમરો બીજા મળ્યા. કોઈ જાતની એવી એરર જ નથી આવતી કે જેટલું લોકોનું સોલ્યુશન લાવી છે એનું 10 ગણું કુદરત અમને સહકાર આપે છે. એટલે એવો કોઈ મુદ્દો જ નથી થતો કે કસ્ટમરને હુકમ પાછા નહીં અપાય કે ઉભા રખાય. આજે 30 લાખનો ફ્લેટ વેચ્યો હોય 5 લાખ રૂપિયામાં કસ્ટમરને પાછા 25 લાખની લોન કરાવી જબરજસ્તી કરી દે. આપણે એક વખત હાલો લોન કરીને પેમેન્ટ બી કરી દે, પણ એની પાસે કઈ રસ્તો નહીં હોય માણસ પાસે. તમારી પાસે આવ્યો હશે ને, એ 25,000 નો સાચી વાત પગાર છે. હોય ખાલી માણસ 25 લાખ લોનમાં ઉતારી પછી એને ધમ પરાયણે પૈસા માંગો એની પાસે કઈ વિઝન જ નહીં રહે. આપણી હાટું માણસની કારકિર્દી પૂરી થઈ જાય અને ખરેખર એ નહીં કરવું જોઈએ. એ પૈસાની અમારે ખરેખર જરૂરિયાત નથી પાછી. લોકો ખાલી લખે છે ને ભાઈબંધ, ગ્રાહક એ જ ભગવાન, પણ તમે આ વેદાંત ગ્રુપમાં ઈ જીવી રહ્યા છો, ગ્રાહક એ જ ભગવાન. અભિનંદન આપું છું સાહેબ. વિપુલભાઈ, વેદાંત કંપની આટલી સરસ રીતે બિઝનેસમાં વર્ક કરી રહી છે તો એની પાછળ કયા એના ગુણો કયા છે? મતલબ તમે કઈ વસ્તુને કઈ વેલ્યુને બહુ સચોટપણે ફોલો કરો છો? સૌથી પહેલી વેલ્યુ તો અમારા કસ્ટમરોને અમારી ઉપર જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ, અને ટોટલ કસ્ટમરો અમારી ઉપર વિશ્વાસ રાખે છે તો એ અમારો એક પહેલો મુદ્દો તો અમારો છે વિશ્વાસ. એ અમારી માથે એને 100% રહેવો જોઈએ એમ. પ્લસ વિશ્વાસ ક્યારે રહે તો કે ભાઈ આપણે વસ્તુ સારી બનાવીને આપી એટલે ક્વોલિટી, તો ક્વોલિટીની કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાની. ક્યારેક પ્રોજેક્ટોની અંદર આપણો ટાર્ગેટ હોય કે આ ડેવલપમેન્ટ આટલામાં વધતું હોય તો એને 50 લાખ કરોડ રૂપિયાનું ક્યારેક વધતું હોય, વધી જતું હોય તો અમારા જે સ્ટાફ કે છોકરા જે છે અમારા સંભાળવા વાળા એ અમને પૂછતા નથી. એને ખબર જ છે કે ભાઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. એટલે ક્વોલિટી બી અમે એટલી જ જાળવીએ, કસ્ટમરનો વિશ્વાસ એટલો જાળવીએ અને ગુણવત્તાવાળું કામકાજ જે આપવું એ અમારી ફરજ આવે એ અમે આપીએ છીએ. એવું ઉપર અમે આગળ વધીએ છીએ. આ સરસ મજાની આ તમારી જર્ની ચાલી રહી છે. તમે કીધું કે અમે ગુણવત્તા પર કામ કરીએ, પ્રામાણિકતાથી કામ કરીએ, નીતિમત્તાથી કામ કરીએ. જે અમારામાં રોકાણ કરે એને બધાને સંતોષ મળે. 100% બરાબર, 100% એને સંતોષ મળે છે. મેં ઘણી વાર એવું સાંભળ્યું છે કે તમે લોકો પ્રોજેક્ટ મૂકો ને એટલે 50% તો તમારા ભાઈબંધો જ રોકાણ કરી દે છે. તો આવું તમે કઈ રીતે સેટિંગ કર્યું? ખરેખર અમે આટલા પ્રોજેક્ટો કરીએ છીએ ને તો ભાઈબંધોને અમારી સાથે ખરેખર એ મિત્રતા લોકોને કે અમને જ ખબર નહીં કે આ લોકો આટલો મારી પાસે માલ લે. અમે ખરેખર હજી સુધી જીવનમાં મેં કોઈ ભાઈબંધોને એવું નથી કીધું મારામાં તમે 2 પ્લોટ બુક કરો, અમારામાં પ્રોપર્ટી લ્યો. મને ખરેખર એમાં ઇન્ટરેસ્ટ બી નથી કોઈને કહેવામાં કે પ્રોજેક્ટના ઓપનિંગ હોય તો ફરજિયાત કોઈને 2 પ્લોટ દેવાના, લખાવાના
તો અમને વિચાર આવ્યો જ નથી અને કોઈ દી લાવવો પણ નથી. લોકો જે એટલો ટ્રસ્ટ કરે આપણી ઉપર કે ખરેખર વિપુલભાઈની પ્રોજેક્ટ મૂકીએ ત્યાં આપણે 2-5 હજાર વાર જગ્યા કે 500 વાર ટૂંકમાં જેવો ભાવની રેન્જ ઉપર આ બધું હાલતું હોય. કોઈ 10-12 હજારની રેન્જની હોય તો કોઈ 5,000 વાર લેતા હોય, 10,000 વાર લેતા હોય, પછી 50,000ની રેન્જની હોય તો 500 વાર, 1,000 વાર લોકો લેતા હોય. એટલે લોકો આપણી ઉપર ટ્રસ્ટ જ એટલો કરે કે ભાઈ જગ્યાઓ બુક કરાવે, લોકો જગ્યાઓ લે અને એનો વિશ્વાસ કે ભાઈ ખરેખર પ્રોપર્ટી લેવી હોય તો વિપુલ પાસેથી લેવાય. એમાં આપણને કાંઈ પણ જવાબ સારો મળશે, સારું સોલ્યુશન લાવશે. પ્લસ કે ભાઈ વિપુલને કદાચ નહીં હોય તેની પાછળની ટીમ જે છે એ લોકો બી બધા જેન્યુન જવાબ આપે છે, જેન્યુન રીતે લોકોને સમજાવે છે. એટલે લોકોને એટલી ભાવના અમારી ઉપર કે ખરેખર લાગણીથી લોકો આપણી જોડે કામ કરે અને ઇન્ટરેસ્ટ. એટલે બહુ સાચી વાત છે. હા, લોકોને પણ મારે આપણો તો તમારી વાત લોકો સુધી, મતલબ તમે જે આ વાતો કરી રહ્યા છો ને એમાંથી કેટલાય નાના બિઝનેસમેન કેટલું શીખવા મળશે. બરાબર, હું તમારી ઓફિસમાં આવું છું અને મેં ઘણી બધી વાર જોયું છે, તમારી યારે 25-30 વર્ષનો યુવાને બેઠો હોય હા. અને તમારી યારે 80 વર્ષનો વડીલે બેઠા હોય અને તમે બેયની યારે દાંત કાઢીને વાત કરતા હોય, તો આ કઈ રીતે કરો છો બધું? પણ અમે પહેલેથી જીવનમાં મેં તો પહેલેથી મિત્રો જે બનાવ્યા છે ને ખરેખર સુરતના બધા, મારે નામ નહીં બોલાય, બધા ઉદ્યોગપતિના જે વડીલો બધા મારે આજની તારીખમાં મારે 75-80 વર્ષના મારી પાસે હજી 25 મિત્રો છે. વાહ ભાઈ વાહ. ક્લોઝ મિત્રો છે. વાહ. મારે ખરેખર આપણે મિત્રતા એની સાથે મારે રોજ સાંજે કલાક એની હારે બેહવાનું. એટલે દાદાઓ તમારા ભાઈબંધો આ છે. દાદાઓ, મારા દાદાઓ, મારા પપ્પા બી મિત્ર હા. અને દાદાઓ મિત્ર. મારી વાહ. ટાઈપનું છે. મેં મિત્રમાં કાંઈ કન્ફ્યુઝ જ નથી કે ભાઈ ખરેખર આ મિત્ર હોવો જોઈએ ના નહીં હોવો જોઈએ. મિત્રો તેની રીતે રહેલા બધા. એટલે વડીલો બી મિત્ર, યુવાધન છોકરાઓ બી મિત્ર અને આપણે જેવા 40-42 વર્ષની રંગના બી મિત્રો. એટલે વિપુલભાઈ, આજના યુગમાં છે ને, માનો કે તમે મર્સિડીઝ લઈ આવો, તમે આટલું બેંક બેલેન્સ કરો, તમે આટલા રૂપિયા કમાવો ને એટલે તમને જોઈને 20-25 વર્ષના યુવાનો, સારા માણસોને સફળ થતા જોઈને એને છે ને તરત પૈસાવાળા થઈ જવું છે, એને આમ તરત જિંદગીમાં આગળ વધી જવું છે, એના માટે શોર્ટકટ બહુ લે છે. આના માટે તમારું શું કેવું છે ભાઈ? આ બધી વસ્તુ તો છે ને આપમેળે થાય છે. આ લોકો જે શોર્ટકટ પગથિયા કેળે જ પગથિયું ચડાય છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલે તો 100%. અને આજે તમને કહી દઉં કે આપણે બધાને, આપણા સમાજને કે અમને લોકોને 10 વર્ષ પહેલા ભગવાને આવીને પૂછ્યું હોત ને કે શું તમારે જોઈએ છે, તો આપણી પાસે માગવાની શક્તિ નહોતી. કારણ કે આપણને ખુદને નહોતી ખબર પડતી કે મર્સિડીઝ ગાડી આવી આવે ને આમાં બેસાય. માગ્યું હોય તો આપણે એ લેવલનું માગ્યું હોય કે આપણે જે ખબર હતી. એટલે ઓલરેડી, અને એની પાછળ, બધાની પાછળ પહેલા તો મહેનત હોવી જોઈએ. મહેનત હશે ને એટલે તમે મહેનત કરશો એટલે ભગવાન તમારા કોઈ પણ ધ્યેયને પૂરો કરવા માટે એ આપણી કરતા જાજુ એ ધ્યાન રાખશે અને 100% આપશે. પણ આપણે જેવું વિચારી શોર્ટકટ કરીને કે ફટાફટ આ કરી નાખવું છે, હર કોઈ કામ વિચારેલું છે એ બધું જ વિચારેલું કામ આપણા મુજબ ચાલતું જ નથી કાંઈ. આપણે અને વિચાર બધા જ સારા કરતા હોય પણ નથી ચાલતું. એ આપમેળે થઈ જશે. તમારે જ્યારે જરૂરિયાત છે એની ત્યારે એ આપે જ છે. પણ તમારે સવારે ઉઠીને અને ધ્યેયથી મહેનત કરવી પડે બધા લોકોને. કે નવયુવાનો છે તો ધ્યેય નક્કી કરીને એની પાછળ પડવું પડે એટલે એ ઓટોમેટિક થઈ જાય, એવું મારું કહેવું છે. એટલે શોર્ટકટ જેને જેને ઈચ્છા થાય ને કે ભાઈ જલ્દી પૈસાવાળા થઈ જવું છે, અને વિપુલભાઈની આ વાતને સેવ કરી રાખવાની, ડાયરીમાં લખી રાખવાની કે જિંદગીમાં શોર્ટકટ કઈ હોતું જ નથી. જેના હોય એના માટે મહેનત કરવી પડે, સમય અને સંજોગનું ધ્યાન આપવું પડે, તો જ સફળતા મળે. વિપુલભાઈ, 2016માં નોટબંધી થઈ અને નોટબંધી થઈને એટલે ઘણા બિલ્ડરોના શટર બંધ થઈ ગયા. આવું શું કામ થયું? 2016માં જયારે નોટબંધી થઈ, ઘણા લોકો બિલ્ડરોના બંધ છે. તમારી વાત બહુ સાચી વાત તમે કરી. પણ ત્યારે પરિસ્થિતિ લોકોને કેવું હતું કે બિલ્ડરોને ખરેખર કોઈ મેનેજમેન્ટથી લોકો કામ કરતા એવી પરિસ્થિતિ નહોતી. બિલ્ડરોની પરિસ્થિતિ વીક થઈ તો પોતે પોતાનું ધ્યાન રાખ્યું નથી. આજે કોઈ પણ તમે બિઝનેસ કરતા હો તો લોકો તમે કેવા રેટથી માર્કેટમાંથી પૈસા લેવા, કેવી રીતે બિઝનેસ કરવો, એ કોઈ કેલ્ક્યુલેશન હતું. બાકી 2000 નોટબંધી પછી જ લોકોનો વિકાસ થયો. અમને 2000ની નોટબંધી આવી, લોકોને આવી, અમારે બી પ્રોબ્લેમ આવેલો જ હોય ને, અમે બી આટલું કામ કરતા, પ્રોબ્લેમો હતા જ. પણ એની સામે અમને ખબર હતી કે રાઈટ કામ કર્યા છે, રાઈટ માણસો ભેગા રહ્યો તો તમારું સોલ્યુશન આપોઆપ આવી જશે અને આવશે. પેલા લોકોને તો એ ટાઈપનો વિચાર જ નહોતો કર્યો કોઈ જોડે કે આનું આ કાલ સવારે પરિસ્થિતિ વીક આવે તો સોલ્યુશન કેમ લાવશું, હું કરશું, એ રીતે કામ જ નહોતું થયું. એટલે એને તો આપોઆપ શટર બંધ થવાના જ હોય. અને બીજું કે મનીષભાઈ, આટલો મોટો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, 15% લોકો તો ક્યારેય જીવનમાં બિલ્ડર આ રિયલ એસ્ટેટમાં કમાતા જ નથી. 15% લોકો તો રોજ માટે દુઃખી જ હોય. કેમ કે એનું એ તો એને જ કેવી રીતે બિઝનેસ કરવો, કેવી સમજણ, કસ્ટમરને કેવી રીતે સેટિસ્ફાઈડ રાખવા, કેમ કરવું. જે રિયલ એસ્ટેટ બિઝનેસ એવો છે કે તમે રાઈટ બિઝનેસ કરો તો આમાં કોને ઘરની જરૂર નથી, કોને જીવનમાં જરૂર. ઘર વગર તો માણસને કોને હાલે. ઉઠીને પેલું તો જીવનમાં ઘર જ જોઈએ. ઘર વગર તમે સમજો ગમે એટલા ઉદ્યોગપતિ હોય, તમે હોય કે હું હોય, પણ તમે તમારું ઘર, નાનામાં નાનું ઘર હોય, તમે ઘરે જાઓ ત્યારે જ તમને બરાબર ઊંઘ આવે. તમે સારી ગમે રિસોર્ટની હોટલ, કોઈ બી સારી હોટલમાં તમે જાઓ, 25,000 રૂપિયા રૂમનું ભાડું હોય તો તમને ત્યાં નહીં ઊંઘ આવી. તમારે ઘરે
10x10 રૂમમાં ઊંઘ આવશે. તો ખરેખર તમારે ઘર વગર તો ચાલવાનું જ નથી. તો તમે લોકોને સારી રીતે ભલે નાના ઘર બનાવો, તો તમે સારી રીતે ઘર આપ્યા હોય તો તમને એ રીતના તમારા કસ્ટમરો તમારું ઘર લેવા બેઠેલા જ છે. તો તમારે રિયલ એસ્ટેટમાં ક્યાં શટર બંધ કરવાની જરૂર વાત જ આવે. પડવાની? હા, પણ નીતિ આ હોવી નીતિ જોઈએ. હોવી જોઈએ. તમે બરાબર છે. ખરેખર તમે વિચારો, તમે જે લોકોને બોલો છો એ કરતા નથી એટલે પ્રોબ્લેમો આવે છે. બાકી પ્રોબ્લેમ આવવાની ક્યાં આમાં વાત જ આવે? જે વાત બોલો એ કરો એટલે મેટરનું સોલ્યુશન. જે બોલો છો એ કરો છો જે એટલે બોલો છો ગ્રાહક ખુશ છે. બસ, પણ એ કરવું નથી એટલે પ્રોબ્લેમ છે. એટલે એના કારણે લોકો દુઃખી છે. બાકી બીજું આમાં કઈ જીવનમાં આવતું નથી. ઘણી બધી વાર એવું થાય ભાઈ, આપણે તો હારો ધંધો કરતા હોય, ઓલું કે ને કે આપણી પાસે તો ગાડી આપણી હોય ને આપણે ડ્રાઈવરે હારા હોય, પણ બીજા ગાડીઓ અડાડી જાય એનું શું? આપણે તો ધંધો સરસ જ કરી રહ્યા છીએ, પણ બીજા આવીને ઘણી બધી વાર તમને પરેશાન કરી જાય. આવા ખોટા માણા તમને મળતા હશે ને, તમને આ ખોટા માણા મળે ત્યારે તમે શું કરો? શું કામ આ સવાલ પૂછું છું ખબર ભાઈ? કેમ કે આજના યુવાનોને એવું છે કે આપણા જીવનમાં કોઈ ખોટા વ્યક્તિ આવશે જ નહીં, પણ તમારા જીવનમાં આટલા ધંધામાં તમારા ખોટા માણા ઘણા તમને મળ્યા. ખોટા માણસ તો ખરેખર ઉઠીને તમે ઘરેથી નીકળો એટલે પેલું ધ્યાન તો એ જ રાખવું પડે કે આ માર્કેટમાં ખોટા માણસો છે એ કે આપણને ગોળનો ધૂપ નો આપી દે. ખરેખર સેટા માણસો દૂર રહેવું જોઈએ. ખોટા માણસો ખરેખર હોય બી ન હોય એવું નથી, પણ ખરેખર એનું ખાસ તેલ લઈને તેલની ધાર જોઈને પ્લાનિંગ થી એની જોડે કામ કરવું જોઈએ. માનો કે તેલ ધાલીદાર નો જોવાણી અને ખોટું હાથમાં આવી ગયો તો હવે શું કરવું? તો આવી ગયો એનું સોલ્યુશન લાવવા માટે કોઈ પણ હિસાબે બે મિત્રોને ડિસ્કસ કરીને કે આનો નિકાલ કેમ લાવો, એનું સોલ્યુશન લાવવું પડે. અમને બી ખોટા આવી જ ગયા હોય, નો એવું નથી, પણ એનો નિકાલ લાવવા માટે પ્રયત્ન કરી નિકાલ આવે. પણ આપણી ઈમાનદારીથી કામ કરીએ છીએ એટલે ખોટો બી અમારથી દૂર જતો રહીએ છે. ખરેખર દૂર જતો રહીએ છે. આવી જાય ઘણા ખોટા આવી જાય, પણ એમાં સોલ્યુશન થઈ જાય. આવી સ્થિતિમાં સંબંધને મહત્વ આપો કે પૈસાને? સૌથી પહેલા સંબંધ જ મહત્વનો છે. જે આગળ તમે વાત કરી કે ભાઈ આપણી ગાડી ભટકાઈ જાય તો શું કરવું, બીજા કોઈક ભટકાવે તો એ તો તમે સામાન્ય તમે જ ગાડી લઈને જાઓ કે હું જતા હોય, કોઈક આપણે હાથે ભટકાવે તો આપણે એને હું બીજી વાર ભટકાવીએ છીએ? નથી ભટકાવતા. આપણે શું કરીએ? સાઈડમાં લઈ લેવી પડે. પાછી ભટકાવીએ તો શું થાય? નુકસાન. એવી જ રીતનો ધંધાનો પાઠ છે. ખોટો માણસ કે ખરાબ માણસ કોઈ આવી જાય અને એ આપણું કંઈક ખોટું કરી જાય, પાછા આપણે એની સાથે ભટકાવા જઈએ તો પાછું નુકસાન કરે. અહીંયા છોડી દેવાનું અને આપણે આગળ વધી કરવાનું જવાનું. જ ન આવે કઈ અમારે. તમે આ નાની નાની વાતમાં જે આમ ફટફટ કયો છો ને વિપુલભાઈ, એ આ બધાને બહુ મજા આવે છે કે લાંબુ કરવાનું જ ન આવે, અત્યારે સોલ્યુશન દઈ દેવાનું આવે, નાની વાત કરવાની જ નહીં, ખોટો વિચાર કરવાનો જ નહીં, ખોટા માણસ લેવાના. આવું થોડુંક કંઈક એવું તમારા જીવનના સિદ્ધાંતો કયો જે તમે 10 સિદ્ધાંતો બનાવ્યા હોય? ત્યારથી દાખલાથી પહેલાથી આપણે નાનેથી જ્યારના સુરતમાં આવ્યા ત્યારથી આપણે એવા માહોલમાં જ રહેલા છે કે કોઈ પણ વાતનું મગજને સ્ટોક રાખીને કે આજની વાત કાલે રાખીને સોલ્યુશન નહીં લાવીને મગજને ખોટું ભારણ રાખીને આવી રીતે વાત ન કરાય, અહીંયા આવી શરમ લાગે એવું પેલા તો એવું મેં ક્યારે વિચાર્યું જ નથી. જે પણ પ્રશ્ન હોય એનું નક્કી કે ભાઈ દાખલા તરીકે મનીષભાઈ કઈ પણ પ્રશ્ન છે એટલે ઓન ધી સ્પોટ બેઠક સોલ્યુશન લાવી દેવાનું. કોઈ વસ્તુ હોય એમાં કોઈ એવું વિચાર્યું નથી કે ભાઈ વડીલ લોકો ખોટા હોય તો વડીલની આપણે ખોટી વાત માન્ય કરીને ઘરે આવવાનું એવો વિચાર ન થયો. નાના હોય કે મોટા હોય કે કોઈ પણ મિત્ર હોય, સાચા ને સાચો ને ખોટા ને ખોટો કહી દેવાનું, આવું પહેલેથી એવું વિઝન છે. અને એમાં મને કોઈ જાતની એવી કઈ શરમ એક એ વસ્તુમાં લાગતી નથી ન કહેવાય. ખોટું કોઈનું ચલાવતા આવડતું જ નથી અને ક્યારે ચલાવવું પણ નથી. મને અત્યારે એવું ફિલિંગ છે ખરેખર જેટલી સત્ય કામ કરીને જેટલું ક્લિયર રાખીએ છીએ એટલું જીવન જીવવાની વધારે મજા છે. હાચા ને ખોટા કેવી તો તકલીફે પડે ને ઘણી વાર. તકલીફ પડે તો સામે વાળા ખોટા હોય એને તકલીફ પડતી હોય એ સહન કરી લે 2 કલાક પૂરતી, એમાં કઈ વાંધો ના. આપણે ખોટા હારે કરવું જ નથી એટલે ખોટામાં સહકાર આપવાનું એ ખોટું છે. ખોટાને સપોર્ટ કરીએ અને ખોટી વાત કરીએ તેનો આપણને એવું ફિલિંગ જ નથી આવતું. મારથી એવું બોલાતું નથી, મારે ઘરે બોલવું નથી. એ ખોટાને સહકાર આપીને ખોટાને મોટી વાત કરીએ એ કરવું જ નથી એટલે એવી ગમતી વાત નથી. ધંધો તો આટલો મોટો કરી લીધો બે ભાઈ, મારા મોટા ભાઈ જેવા છો બે, અને હવે જે પૂછીશ એ લગભગ બધા જ બિઝનેસમેન માટે કામનું હશે. વિપુલભાઈ ધંધો બહુ મોટો કર્યો, બંને વિપુલભાઈ બહુ ધંધો ખૂબ સારો કરી રહ્યા છો, પણ તમારા પરિવારનું બોન્ડિંગ કેવું છે? અમારા પરિવાર સાથે 1 નંબરનું બોન્ડ. બધાને 3-4 વાતના જ દુઃખ હોય, શારીરિક, માનસિક, આર્થિક ને પારિવારિક. તો અમારા 2 પાર્ટનરોને આ બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ છે અને એ અમે એને અનુભવીએ છીએ. પારિવારિક હોય તો કોઈ જાતનો કોઈને પારિવારિકમાં કઈ પ્રોબ્લેમ નહીં, શારીરિક નહીં, આર્થિક નહીં, અને આ બધું કમ્પ્લીટ હોય એટલે માનસિક તો આપમેળે હોય કમ્પ્લીટ. તમારી આ સરસ મજાની સફળતાની જર્નીમાં બંને વિપુલભાઈને એક પછી એક જવાબ દેવાનો છે. સરસ મજાની સફળતાની જર્નીમાં મારી બેનનો કેટલો સહકાર છે? હવે એની તો તમે વિચાર કરો ને, ખરેખર આજે 18 વર્ષથી મેરેજ થયા છે. ખરેખર એનો સહકાર એટલે એની તો કોઈ વાત જ નથી. એનું કારણ છે કે ખરેખર એને સહકાર એટલો આપ્યો હોય તો જ આ બંને વિપુલભાઈ આ લેવલથી બિઝનેસમેન બન્યા હોય. ખરેખર મનીષભાઈ તમે કહે ને કે 18 વર્ષમાં એનો સહકાર એવો રહ્યો છે
કે ખરેખર પિક્ચર જોવા જવાનું હોય મિત્રો જોડે ને અમે એમ કહીએ કે નીચે ગેટ પાસે ઉભા રહ્યો આવે છે આવી છે અમે અને પછી કંઈક ઇમરજન્સી આવી ગયું એમ કે નથી આવતા તો એને ખરેખર એવો પ્રશ્ન નથી કરેલો બંને આ લોકોને બી નથી આવ્યું મારે બી નથી આવ્યું કે કેમ નથી આવતા એને ખબર છે કે પહેલેથી પૈસા નહોતા પૈસા કમાવા હાટુ તેને ખબર છે કે બે આટલી મહેનત કરતા હોય તો કંઈક આફત એવી આવી હોય તો જ ન આવતા હોય એટલે એનો સહકારની તો કઈ વાત કરીએ તો ખરેખર કરવી જ નથી પડે એનો સહકાર હોય તો જ આ લેવલે પહોંચ્યા હોય ને ખરેખર ફૂલ સહકાર આપ્યો છે એટલે એવું કોઈ પ્રોબ્લેમ વાળું કામ જ નથી થયું ક્યારેય ફૂલ સહકાર આખા ફેમિલીનો એટલો સહકાર છે આખા મારા વાઈફ હોય મમ્મી પપ્પાનો ભાઈઓનો બહેનોનો એટલે ટૂંકમાં ફેમિલી લાઈફ અમારે કેવું છે ઘરેથી અમે બેને ક્યારેય જવાબદારી કોઈ આવી જ નથી હજી આજની તારીખમાં 41 વર્ષે એવી જવાબદારી મને ભાઈ બહુ ગમે છે હો. તમે તમારી વાત કરતા કરતા પણ વિપુલભાઈની વાત કરી દો છો ને તમે બે ભાઈબંધો કરતા ભાઈબંધ તો છો પાર્ટનર છો પણ મને તમે બે ભાઈ જેવા લાગો છો. અમને એવું મેં એવો વિચાર જ નથી કર્યો મારે કેવું હોય કે વિપુલ છે દાખલા તરીકે તો એ મારા અમે પાર્ટનર છે બરોબર છે મારા જીવનમાં મેં એવું નક્કી કર્યું કે વાત કરીને આવ્યો ને તો જ મને એમ લાગે કે ભાઈ કદાચ કોઈ માણસ ગમે એવડી વાત લઈને આવ્યો એટલે એમાં છેતરાઈ ન હોય મને 100% કોન્ફિડન્સ બાકી એને હું કંઈક કરીને આવ્યો તેને ખબર કે છેતરાઈ ન આવે એટલે મને એમને જીવનમાં એવા માણસ એક બે જ મળે ને આપણો મોટો ટ્રસ્ટ મૂકી દેવો કરવો બાકી એવા રોડ ઉપરથી થોડા કઈ રોજ માણસો મળી જાય તમને કે બેન મેં 50 કરોડનો ભરોસો મૂકી વાહ ભાઈ દો વાહ. એટલે ભરોસો એટલે ભાઈબંધ એમ. હા. ભરોસો એટલે ભાઈબંધ બીજું હા. કે ભાઈ એના મમ્મી હોય તે મારા મમ્મીની બેનપણી હોય મારા મમ્મી એની મમ્મીની બેનપણી હોય પછી મારા પપ્પાની ઈ બે મિત્રો હોય પછી અમે બે મિત્ર એટલે 20 વર્ષથી લોકો ફેમિલી એટલે પત્નીઓ થઈ ગઈ મિત્ર. એ બધું કેવું છે કે અમને કઈ પૂછવાનું જ ન હોય આજે કઈ પણ પ્રસંગમાં જવું અમને ફોન કરીને એમ કે તમે બ્લેઝર પહેરીને આવજો ભાઈ કોટી પહેરીને આવજો તમારે જવાનું બાકી અમારું ધ્યાન એ લોકો રાખે બધા એટલે અમને એવું કઈ નવીન લાગતું જ નથી સમજો ને મનીષભાઈ એટલે જીવનમાં ઓનલી અમારે બિઝનેસ સિવાય કઈ મગજ ચલાવ્યું નથી અને ફેમિલીમાં ચલાવવું નથી પડ્યું ઘરેથી કોઈ જાતની જવાબદારી નથી આવી ત્યારે અને લોકોએ જે આજની તારીખમાં અમને જવાબદારી સોંપી નથી બાળકો મમ્મી પપ્પા વાઈફ ફેમિલી કુટુંબી એટલે બધી રીતે હજી કુટુંબ સમાધાન શું કહેવાય કુટુંબના લોકોને એ અમે જોયેલું જ નથી એટલે એવું ભગવાન અમને કઈ આપતા નથી. હા, એટલે એ કોઈ પ્રોબ્લેમ જ નથી સમજો ને એટલે દ્વારકા રીતના ચારે હાથ માથે તમારા જીવનની અંદર તમે જે વાત કરી રહ્યા છો એમાં જેમ ભાઈએ વાત કરી એમ તમારા પત્નીના રોલની વાત કરી હોય તો ભાઈ એનો તો રોલ જોઈએ 100% જોઈએ કારણ કે જવાબદારી બે હોય ઘરની ને ધંધાની તો વિપુલે કીધું એમ કે ભાઈ અમારે કોઈ ઘરની જવાબદારી આવી જ નથી એ બધી જ એને એના સિરે ઉપાડી લીધી છે એટલે એને ઘર સંભાળ્યું ને તમે ધંધો ઘર સંભાળ્યું XYZ વ્યવહાર બી સંભાળ્યો અત્યારે અહીં તમારી પાસે બેઠા છે ધી મેરેજમાં મતલબમાં એની રીતે પહોંચી ગયા છે એટલે બધું જ સંભાળવું આપણા સમાજમાં સમજો કે વ્યવહાર બી એટલો જ સંભાળવો પડે પારિવારિક એટલે ઘર બી સંભાળવું પડે ને ધંધો તો અમને એક જ જવાબદારી આવી છે ખાલી ધંધાની બાકી જવાબદારી હજી અમારી માથે કોઈ આવી નથી તો એમાં બીજી જવાબદારીઓમાં એનો ઘણો એટલે 100% એનો સિંહ ફાળો. બરાબર છે. તમારી ઓફિસમાં હું ઘણી બધી વાર આવું ને તો હું જોઉં કે 6:30 વાગ્યા પછી 6 વાગ્યા પછી તમે ઘરે વયા જાઓ અને તમે 6:30 પોણા 7 પહેલા તો ઘરે પહોંચી જ જાઓ તો આવું તમે આટલા વર્ષોથી કરો છો આ બધું બેલેન્સ કઈ રીતે કરો મેનેજ કઈ રીતે કરો. મનીષભાઈ એવું છે કે જ્યારથી અમે આ લાઈનમાં લાગ્યા ને ત્યારથી એવું નક્કી કર્યું કે ભાઈ અમારા બેનને હાથે અમે જે છોકરાઓ અમારી જે સ્કીમમાં છોકરાઓની ટીમ તૈયાર કરી અમારી ભેગા 50 થી 60 છોકરાઓ અમારી કંપનીમાં ઓફિસ લેવલના છોકરાઓ છે બીજા એન્જિનિયરો અલગ હોય પણ ઓફિસ લેવલથી 60 છોકરાની ટીમ છે અમે ખરેખર છોકરાઓને હૃદયપૂર્વક બધી વાતચીત પોઈન્ટ ટુ પોઈન્ટ ટેકનિકલી વાત સમજાવેલી પ્રોજેક્ટ લેવલની એને બધી ડિટેલ ટુ ડિટેલ ખબર હોય બીજું કે અમે ક્યારેય એવું મગજમાં રાખ્યું નથી કે ખરેખર અમે પ્રોજેક્ટના સેટ થઈએ અમે માલિક થઈએ એવો વિચાર કોઈ દી અમને આવ્યો નથી અને આજની તારીખમાં એવો કોઈ શોખ નથી કે ખરેખર અમે સેટ કહેવાય લાંબ હોવું જોઈએ એવું કઈ વિચાર છે નહીં છોકરાઓને એટલું દિલથી સહકાર આપ્યો છોકરાઓએ કંપનીની પૂરેપૂરી અમારી જવાબદારી સંભાળી લીધી અમારી ટીમ વર્ક જે છે એને જવાબદારી કંપનીની સંભાળી લીધી અને હું કોઈ દી ટીમ છોકરાઓ છે મેં કોઈ દિવસ છોકરાઓને પગારની દ્રષ્ટિએ હું રાખતો નથી હું એક સમજુ કે આપણા ભાગીદારો જ છે આપણે શેઠ લઈ એ લોકો બી શેઠ એવા વિઝનથી કામ કરું છું અને પહેલેથી એવું નિયમ રાખેલો કે આપણે બિલ્ડર લાઈનમાં 6:30 7 વાગે ફ્રી થઈ જાય 10 વાગ્યા સુધી ઓફિસે બેસી તો 10 વાગ્યા લગી લોકો કામ આપણને કોઈ પા કરે ફોન આવે કે આ છે તે છે લોકોને માર્કેટમાં એવો નિયમ કે આ લોકો 7 વાગે ઘરે જતા રહીએ એટલે 7 વાગ્યા પછી લોકો ફોન નહીં કરે કોઈ કામ નહીં આવે જેને કામ કરવાનું છે બીજી સવારે કામ લોકો કરે એટલે પહેલેથી સિસ્ટમ એવી રાખેલી છે તે સિસ્ટમમાં લોકો અમારી હાથે સેટ થઈ ગયા છે અને લોકોને એમાં આનંદ છે કે ના આ લોકોનો ટાઈમ રેડી છે આ ટાઈમ હોવો જોઈએ 10 વાગે જવાનું 7 વાગે રિટર્ન ઘરે 6:30 ઘરે આવી જવાનું પછી બધા વડીલો મિત્રો છે એની સાથે બેસવાનું બધા મિત્રો સાથે બેસીએ તો મિત્રો કઈક સહકાર આપે ને બધી રીતે આપણને એટલે કંપનીના છોકરાઓ બી એટલા સેટિસ્ફાઈડ છે અને અમે બી સેટિસ્ફાઈડ એટલે બધું રીતે બધું ચાલ્યા રાખે કઈ પ્રોબ્લેમ નથી. વિપુલભાઈ ઘણી બધી વાર તમારા સ્ટાફ મિત્રોને મળું મતલબ તમારે ત્યાં કામ કરનારા લોકો તો એવું કે વિપુલભાઈ અમારા શેઠ નથી અમારા મોટા ભાઈ છે તો આ શેઠમાંથી મોટા ભાઈ બનવા માટે તમે કયા ગુણો એસ્ટાબ્લિશ કર્યા મતલબ તમે તમારી ટીમ હારે કઈ રીતે વ્યવહાર કરો છો. મારી
ટીમ હોય તો અમે એને જ જોકે સોંપેલું છે બધું વ્યવસ્થિત. અને પ્લસ કાંઈ પણ ઈ નિર્ણય છોકરાઓએ લઈ લીધા હોય તો એમાં અમે ક્યારેય આ ખોટો નિર્ણય તે લીધો છે કે તે આ ખોટું કર્યું કે એ અમે ક્યારેય અમારા પછી નુકસાની હોય કે નફો હોય પણ એ અમે ક્યારેય એને કહેતા નથી કે ભાઈ આ આમ થયું. કાંઈક ભૂલ થઈ હોય તો એમ કહીએ કે ભાઈ આ ભૂલ આમ નહીં ને આવી રીતની કરો તો રાઈટ થાય. તો એને બી આજે સ્ટાફને પણ શેઠનું એક એને એમ થાય કે નહીં આ આપણું છે એમ. અને ઈ બોન્ડિંગથી અમે આગળ એમ જ વધતા જઈએ છીએ અને ઈ લોકોને એકદમ ભાવ રહે છે. અમે એવું છે કે અમારી ભેગા જે અમારી ટીમ વર્ક છે એને એ લોકોનો કેવો સહકાર છે કે અમે જે વાત કરીએ અમારા સ્વભાવથી અમે એને પ્રેમ ભાવવાળી જ વાત કરતા શીખવાડેલું છે. પ્રેમ કેમ આપવો લોકોને, કેમ લોકો જોડે વાત કરવી, પ્રેમથી જ વાત કરવાની. કોઈ હારે વાત કરવામાં આમ તેમ વાત કરતો તો બી અમારે કહેવામાં આવે કે ભાઈ વાત આપણે બધાને પ્રેમથી જ કરવાની છે. ખોટો કોઈ ટોનથી વાત ક્યારેય કોઈ કરવાની નથી. ગ્રાહક છે એ જ આપણે સેવી અને ગ્રાહકના હિસાબે તમે છો, તમારા હિસાબે અમે સેવી અને અમારા હિસાબે તમે છો. એવા વિઝનથી જ કામ કરજો. કોઈ પણ આમ તેમ હોય તો એને થોડીક ટ્રેનિંગ આપી દેવાની, પર્સનલી બોલાવીને ટ્રેનિંગ આપી દેવાની, ઓફિસમાં બોલાવીને એને એનું ક્યારેક ઇન્સલ્ટ ન થાય એવી રીતે વાત કરી લેવાની. એટલે સ્ટાફ પાસે જેટલી પ્રેમ ભાવના છે. બીજું કે આ લોકો જે આપણું કંપનીમાં જે છોકરાઓ કામ કરે એને જીવન જરૂરિયાત કોઈ બી વસ્તુની જરૂરિયાત અમે એને જીવનમાં કીધેલું છે કે ભાઈ તમારે કોઈ પણ લોકો જોડે કોઈ પૈસાની લેતી દેતી કરવા બહાર ક્યાંય જવાનું નથી. મારી ભેગા તમે રહ્યો ત્યાં સુધી કાંઈ બી પ્રશ્ન હોય તો રજૂઆત ઓફિસમાં કરી દેવાની. એનું સોલ્યુશન બંને વિપુલભાઈને લાવવાનું હોય લાવી દેશે. કોઈ પણ જાતનું આ લોકોને ક્યાંય કોઈ જોડે કોઈ તમે કેમ કહેતા હતા હમણાં ઘણાના શટર બંધ થઈ જાય, આમ થઈ જાય. પણ અમારી એને થિયરી જ એવી શીખવાડેલી છે કે કાંઈ પણ તમારે જરૂરિયાત મુજબની બધી તમને ઓફિસેથી તમારા કામ પતી જશે. તમારે કોઈની આટીમાં ક્યાંય આવવાનું નથી. કોઈ લોકો જોડે એ વાતમાં આવીને ક્યાંય ભૂલ પાડવાનું નથી. ખોટા તમે મુશ્કેલીમાં મુકાઈ દો. બાકી મારી ભેગા રહીએ એટલે મને ખબર છે કે એની લાઈફની જવાબદારી મારી આવે. આજે મારી કંપનીની જવાબદારી એ લોકોની આવે. સાથે મળીને બધા કામ કરે. કંપની આગળ વધારવા માટે એ લોકોનો ફૂલ પ્રયત્ન છે. એ પ્રમાણે હું એને સહકાર આપું અને સપોર્ટ કરીએ એટલે લોકો વિઝનથી કામ કરે છે. એ તમે જે વાક્ય બોલ્યા ને બહુ પાવરફુલ છે કે મારી કંપનીની જવાબદારી એની અને એની લાઈફની જવાબદારી મારી. અને લાઈફમાં બે બે ત્રણ પ્રશ્નો હોય. આર્થિક હોય કા ઘરે અટવાણો હોય તો માનસિક કે પારિવારિક હોય. તમે આટલું સરસ ડીલ કરતા હોય એટલે પરિવારમાં તમે 5 વાત કરી શકો. અને માણસ જો આર્થિક મૂંઝાણો હોય, કદાચ કોઈ અચાનક બીમારી આવી ગઈ હોય તો તમે એને પરિવારની જેમ જ સાચવો છો ને. અને એના કારણે જ લોકો તમારી જેમ શેઠના બદલે તમને મોટા ભાઈ માને છે. એ લોકોને સમજ્યું ને કે 15-17 વર્ષે જે મારી ત્યાં જે માણસ જોબે લાગ્યો ને એમાંથી કોઈ માણસ જોબ છોડીને મારી ત્યાંથી ગયો હોય ને કદાચ એવો એકાદો છોકરો કદાચ કઈ બીજાનું ફેમિલી કામ જવું પડ્યું સૌરાષ્ટ્રમાં જવા માટે તો બાકી કોઈ મારી ત્યાંથી કોઈ માણસ ગયો જ નથી. કોઈ બી માણસ નથી ગયો. કોઈ ગાડી ચલાવતા હોય એ લોકો હોય કે ઓફિસ વાળા છોકરા હોય બધા લોકો મારી સાથે સંકળાયેલા આવ્યા છે. લોકો બીજા ભેગા ત્યાંથી તમારી લોકો ભેગા આવવા માટે છોકરા અત્યારે એમ છે તમારે ભેગું રહેવું છે. એટલે લોકોને છોકરાઓને એટલો પ્રેમ છે મારી ઉપર ને અમને એમાં આનંદ. તમે જો મને બહુ ગમે છે વિપુલભાઈ, તમે સ્ટાફને સ્ટાફ નથી કહેતા, સ્ટાફને ટીમ મેમ્બર નથી કહેતા, પણ સ્ટાફને તમે હું સાંભળું છું છોકરાઓ છોકરાઓ જ કહો છો. એટલે તમે એને એના દીકરાઓ જ માનો છો ને તમારા કે આ અમારા દીકરાઓ જ છે એમ. એટલે બહુ સારી વાત કહેવાય ભાઈ. અને આમને ન બોલાય. એ જો કદાચ તમે ઘરેથી નજીક કરીને આવ્યા હોત ને કે મનીષભાઈ પૂછે મારે આ કેવું છે તો એવું કઈ આવડે બાવડે નથી. તમને મેં કીધું મને કે બહુ જોઈજો મને આ કે શીખવાનું કેવું આવડતું નથી. જ્યાં આવે એ વાત કરતા આવડે છે. બરાબર. તો એ છોકરાઓ નો નીકળા કરે તેમ છોકરાઓનો. એક ધારું પહેલેથી છોકરાઓ જ નીકળે છે ને. હા. અને એટલે જ આ બહુ સાત્વિક વાતો છે અને બહુ સાચી વાતો છે. કદાચ જે લોકો આપણો પોડકાસ્ટ જોશે ને ભાઈ, કદાચ બિલ્ડિંગ લાઈનમાં હશે, રિયલ એસ્ટેટમાં હશે, કોઈ પણ બિઝનેસ કરતા હશે તો આમાંથી 5 વસ્તુ તો બહુ એને શીખવા જેવી મળી ગઈ આજના પોડકાસ્ટમાંથી કે આપણા ટીમ મેમ્બર હારે કેવો વ્યવહાર કરવો જોઈએ, ધંધામાં શું નીતિ રાખવી જોઈએ, વિઝન કેવું રાખવું જોઈએ, પરિવારને કેમ સાથે રાખવો જોઈએ, અને બધાથી મોટી વાત ગ્રાહક જ આપણો ભગવાન છે. જો એને સમાધાન આપશું તો આપણને બધાને સમાધાન મળશે. આજે આ બહુ બધી વસ્તુઓ શીખવા મળી છે. હવે મારે ખાલી એક લાઈનના તમને પ્રશ્ન પૂછવા છે, બે પ્રશ્ન. તમારા મતે ખુશી ક્યાં મળે? અમને છે ને અમને અમારા ધંધામાં ખુશી મળે છે. અમને જે લગાવ ધંધા પ્રત્યે છે ને અમે ગમે ત્યાં આવ્યા હોય તો ધંધે નહીં જાય ને ત્યાં સુધી અમને ખુશી નહીં મળે. સમજ્યા? અને ધંધામાં અને સંબંધોમાં કે લોકો સાથે જોડાવું કે લોકો સાથે જોડાણા પછી રહેવું અને અમને ખુશી એમાં મળે. વિપુલભાઈ, તમને એમ કહેવામાં આવે કે આજનો દિવસ તમારી લાઈફનો છેલ્લો દિવસ છે તો તમે કયા 2 કામ કરી જ નાખો? જો લાઈફનો છેલ્લો દિવસ કહેવામાં આવે તો કોઈ બી મારા તો મગજથી કેવા કામ કરી નાખું કે ભાઈ હું મારો એક જ વિચાર છે કે ખરેખર મને કોઈ બી આ બધું પૈસા બિઝનેસ આટલો કરતા હોય મનીષભાઈ તો મને આ લોકો આપણે જે ગામના લોકો હોય કે આપણા મિત્રો જાય એ લોકો આપણા થકી ખુશ કેમ રહેવા જોઈએ. એ લોકો જે સામેવાળા એમ કે આ કરવું જોઈએ એટલે કરી નાખવાનું છે. જય હો. એમાં કોઈ એવી વસ્તુ છે નહીં કે ભાઈ ખુશ મને ખરેખર મને ખુશી રહેવાનું તમે આ વાત જે કરી તો મેં વિચાર્યું કે
કે મને ખુશી રહે. હું રોજ ખુશ જ એટલો હોઉં કે હું જો સૌરાષ્ટ્રમાં 10 દિવસ જાઉં તો ત્યાંના લોકો મારી પાસે એટલા હોય તો હું એ લોકોને એટલા ખુશ કરતો હોઉં. લોકોને ધાર્મિકમાં લોકો એટલા આનંદમાં આવે જીવનમાં. મને ખરેખર હું ફોરેનમાં ફરવા જાઉં એની કરતા બી મને એ લોકો ઉપર એટલી લાગણી કે લોકો એટલા ખુશ. મને બી એટલી ખુશી છે કે મારા છોકરાઓને એટલી ખુશી છે પપ્પા આવું જીવનમાં ક્યારે આપણે આટલી આનંદ નથી આવ્યો, એટલો ખુશી મળે. પછી સાંજે 5 મિત્રો હારે બેઠા હોય તો હું ખરેખર ત્યારે બી એટલો ખુશ હોય. બિઝનેસમાં સીટે બેહું તો મને એમ લાગે 2 કલાક વેપાર કરો, 2 કલાક વેપાર. બાકી બિઝનેસમાં જે મારી હારે સંકળાયેલા ખેડૂત લોકો છે એ પાછા એના એ ખુશી લાવવાના મિત્રો તેની હારે પછી ખુશીથી આનંદ કર્યો એટલે ખુશી. એ બધું આમ કોઈ મને બહુ મુદ્દાવાળી વાત ન લાગે. મારા હિસાબે બધું મને પ્રેક્ટિકલ બધું ખુશી જ હોય. આપણે સમજો તમે આનંદથી રહીએ અને ખુશી કરીએ. તમારા ધંધાની અંદર તમે હમણાં 2-3 વાર બોલ્યા દ્વારકાધીશ દ્વારકાધીશ દ્વારકાધીશ, તો તમને શું લાગે છે આ તમારું વેદાંતનો જે રથ છે, તમે બે એના પાર્થ છો, નામ તમારું વિપુલ છે પણ તમે બે અર્જુન છો, તમને એવું લાગે છે કે તમારા આ રથની અંદર ભગવાન કૃષ્ણ તમારી સાથે છે? અમને 100% એવું લાગે. જો અમે કેવું છે કે અમને દ્વારકાધીશ બહુ ઉપર એ બી એટલો વિશ્વાસ, ખોડિયારમાં ઉપર બી એટલો વિશ્વાસ, સ્વામિનારાયણ ભગવાન બધા ભગવાનો ઉપર અમને ખરેખર બધી વિશ્વાસ. અમે દ્વારકાધીશ બી સોમનાથ દાદાની એવડી સોમનાથ બી એવડી સોમનાથ દાદા ઉપર બી એટલો વિશ્વાસ. ત્યાં બી એવડી ધજા ચડાઈ એવા સોમનાથ ત્યાંથી ખેડૂતોને સુરતી લોકોને લઈને ગયેલા. પછી દ્વારકા બી એવું આયોજન કરેલું, ખોડલધામ બી એવું આયોજન કરેલું. એટલે ભગવાન ઉપર અમને અઢળક વિશ્વાસ. અને ભગવાન જ આ બધું કરે ને, જે કરે ભગવાન આપણને એવી દિશા આપે ને. બાકી વિપુલ થી થોડી આ કઈ દિશા હોય. ભગવાન આપણને દિશા આપતા હોય, ભગવાન આપણો રસ્તો ખોલી આપતા હોય તો જ વિપુલ વિન બની શકે ને. બાકી તો ભગવાન જ આપણી આડા હોય તો આ કામ જ નહીં થાય ને આપણા. આપણે આમ બધા ખેડૂત છીએ એટલે આપણે આમ ઘણીવાર જોઈએ ભાઈ કે આપણું ગાડું લઈને આપણે આમ નીકળતા હોઈએ ને તો આપણું ગાડું ઘણીવાર ગારામાં અટવાઈ જાય. માનો કે આ ગાડું એટલે આપણો બિઝનેસ છે અને આ બિઝનેસ જ્યારે આવી રીતે અટવાઈ જાય તો એ આપણે શું કરવું જોઈએ? ગાડું જો કે ગાડું રથ હોય, રથને 2 પૈડા જ હોય. એટલે પૈડાને એમ થતું હોય કે આપણા માથે વજન છે. એની આગળ મહેનત કોણ કરતું હોય તો કે આગળ 2 બળદ હોય કે 2 અશ્વ હોય કે એ ખેંચતા એને હોય. પણ ચારેયના જયારે પેલું ભેગું થાય ને ત્યારે એ ગાડું મતલબમાં ક્યાંક અટવાઈ ગયું હોય કે ખૂતી ગયું હોય કે ત્યારે ઈ નીકળતું હોય. એ બહુ સ્વાભાવિક. અને ગાડા ઉપર બેઠા હોય એને એમ થતું હોય કે આપણે આની અંદર બેઠા ઈઝી બધું ચાલે છે ને કઈ વાંધો નથી. એમ આપણે આંકવા વાળાને એમ થતું હોય કે હું આંકું, ખેંચવા વાળાને એમ થતું હોય કે હું ખેંચું છું. પણ સરેરાશ છે ઓલરેડી ગાડાના બે વ્હીલ જયારે મહેનત કરે અને એને જે ખેંચવા વાળા હોય ઈ જયારે પાછા બે એકે હાથે મહેનત કરે ત્યારે ઈ ચડાણ ચડાતો હોય. એટલે ઈ 2 વ્હીલ એટલે વિપુલભાઈ ને ખેંચવા વાળા છે એટલે તમારે ટીમ મેમ્બર ટીમ મેમ્બર ઉપર બેઠા છે એ બધા જે આનંદ કરે છે ઈ આવું થાય ને? એવું થાય. હા, પણ ઈ એમાં એનો સપોર્ટ પૂરેપૂરો હોય કોને? ખેંચવા વાળા. એક જ ઢીલો થાય તો એ ખેંચાય નહીં. આપણે ગાડું હોય કે એક બળદ કેમ નોખું તાણતો હોય ઈ ભેગું ન થાય. મતલબમાં ઢાળ ન સડી શકે તો ધક્કો મારવો પડે મતલબમાં. પણ અમારે જયારે આવી પરિસ્થિતિ થાય ને ત્યારે અમારું ટીમ મેમ્બર જે તમે કીધું ખેંચવા વાળા ઈ જોશ કરવા મળે. અમે આજે વ્હીલ હોય તો અમે બળ કરવા મળવી કે આનું શું કરવું એમ સમસ્યા આવે. એટલે જે સમસ્યા જે લાંબી ખેંચાવાની હોય ને એ સમસ્યા ઓલરેડી બહુ શોર્ટમાં અને ઝડપથી ક્યાં વાત. એટલે ગાડું હરીતું ગાડું મારું ક્યાં લઈ જાય. અને હાથતા હોય ભગવાન. એટલે ઓલા જેવું છે કે એમાં કઈ વાહ ભાઈ વાહ, બહુ સરસ. આકલો કરવા વાળો જોઈએ ને કે આકલો કરે તો વધારે જોર આવે. જોર આવે. એ હાંકનાર ભગવાન છે પાછા. એટલે ઈ આકલો ઈ કરતા હોય એટલે ઓટોમેટિક જી ભાઈ. ખેંચતા હોય. ગાડામાં તમે જે ગાડા બાબતે જે વાત કરી મનીષભાઈ, તો ગાડું પહેલેથી કેવું છે, ગાડું ચાલુ કર્યું એટલે અમે ગાડે તો બે વિપુલ તો છે જ. પાછું ધક્કો મારવા માટે અમારી આવડી મોટી ટીમ છે એટલે ગાડું ચલાવવાનું ચાલુ કર્યું નથી. પેલા આપણે ખેતી કરતા કેવું છે ગાડું રોજનું આપણે 25 વીઘામાં સાથી હાંકીને આવવાનું, 30 વીઘામાં હાથી હાંકીને આવવાનું. એટલે અમારું નક્કી જ આપણું ગાડું સવારે જોડ્યું સાંજે 25-30 વીઘામાં ગાડું ખેતી કરીને જ ઘરે આવવાનું. એટલે ગાડું રોજ ચલાવવાનું જેટલું રાખ્યું છે ને ગાડું ચલાવવા માટે લોકોનો સહયોગ એવડો રહ્યો એટલે ગાડું ક્યારેય ઊભું રહેતું નથી. અને હવે ભગવાન આમ ગાડું હાંકા કરે ગાડું ચલાવવા રાખવાનું. આપણે હોય ને કે બહુળી દિશામાં વાડી હોય તો ખેતર પૂરું કરીને આવવાનું. એટલે ખેતર પૂરું ન થાય ને ત્યાં લગી મતલબમાં પોરો નહીં એમ. એટલે ખેતર પૂરું જ થાય. રોજ સવારે નક્કી નીકળી કે જવાનું. આ ખેતરે જવું છે તે ખેતરે પૂરું કરીને આવવું. બરાબર છે. અલગ અલગ એરિયામાં જ્યાં હાલતું હોય કે આપણું ગાડું ખેતર એટલે આપણો પ્રોજેક્ટ જ્યાં હાલતો હોય પ્રોજેક્ટ આપણું ખેતર ને ખેતર બરાબર. ચાલુ પ્રોજેક્ટ ચાલુ કર્યા પેલા નક્કી હોય કે આપણું આ ખેતર આજ ચાલુ કરવાનું છે. આ ટાઈમે આ દિવાળી કઈ કઈ જગ્યાએ તમારું ગાડું અત્યારે હાલે છે ભાઈ? ગાડું અત્યારે ઓલ ઓવર ગણો એટલે સમજો ને કે ભાઈ વેસુ, પાલ, પછી કતારગામ, કોસાડ, વરિયા, આપણે ગોધરા, વિહલ, મોટાવારાસા, ઉત્તરાયણ, નવસારી ઘણી જગ્યાએ ગાડું અત્યારે આપણું બધું છે. બરાબર છે. બહુ સરસ ભાઈ, અભિનંદન.
મજા આવી તમારા બંનેની હારે વાતો કરીને. બહુ બધું શીખવા, બહુ બધું જાણવા મળ્યું છે અને ખૂબ આનંદ આવ્યો છે. તમારા બંનેનો દિલથી આભાર, ધન્યવાદ. થેન્ક યુ વિપુલભાઈ, થેન્ક યુ સો મચ.